આજકાલના છોકરાઓ છે ને મા બાપનું તો છે ને જરાય માન નથી રાખતા. બસ પોતાને જે કરવું હોય ને એમ જ કરે છે. આ આપણો ગોવિંદ એકવાર કીધું તો હોત કે બાપુજી મારા આ છોકરી સાથે લગ્ન કરવા છે તો આપણને ખબર પડત. આ તો કીધા મૂક્યા વગર જ સીધી ઘરે લઈ આવ્યો. એમાં કહેવાની ક્યાં જરૂર છે? એને ખબર છે કે હું પપ્પાનો લાડકો દીકરો છું. હું જેમ કરીશ ને એમ બધું ચાલશે. અને આમાંય તમે વિજય ઉપર જેટલો દાબ મૂક્યો છે એટલો ક્યારેય ગોવિંદભાઈ ઉપર થોડો મૂક્યો છે. એટલે આ તો એક દિવસ બનવાનું જ હતું ને. અને આમ જોવા જઈએ ને તો આમાં ઘણો ખરો વાંક મારા મમ્મીનોય છે. કારણ કે મારી બેન હું ખોટી હતી. જ્યારે માગું નાખ્યું ત્યારે તમે લોકોએ જ ના પાડી હતી ને કે એક ઘરમાં બે બેન ન હાલે. અરે દુનિયામાં ઘણાય ઘર એવા છે જ્યાં બે બેનો થઈને આખો ઘર હલાવે. પણ હવે ગોવિંદને જ નહોતી ગમતી તો પછી મારે એને વધારે થોડો ફોર્સ કરાય. એણે તો ના પાડી હતી. જો મમ્મી, એ સમય અત્યારનો છે કે છોકરાઓને પૂછીને આપણે હક પણ કરીશ. આ તમારી વખતે કે એવું હતું તો એ હાયલું જ છે ને. પણ પહેલાં એવું નહોતું. અત્યારે તો હવે છોકરાને પૂછવું પડે ને. આજકાલના છોકરાઓને પરાણે થોડા કોઈની હાથે લગ્ન કરાવાય છે. એ એનું કીધું જ કરે. કોઈ વાતમાં માનતા હોય તો ક્યાં વાંધો જતો. બાપુજી તમારી ચા. કેમ ત્રીજો કપ નહોતો? તો રકાબીમાં લઈ આવી હતી. ભાભી મને નહોતી ખબર ને કે તમે પણ અહીંયા આવી ગયા હશો. કેમ મારો અવાજ નહોતો સંભળાતો? નહીં, હું જ્યારે ચા બનાવવા બેરી છો તું? એવી કોઈ વાત નથી તો કેવી વાત છે? હા, આ બે વ્યક્તિ માટે ચા લાવવાનો અને મારી માટે ચા નહીં લાવવાનો એટલે તારે આ ઘરમાં ઝઘડા કરાવવાનું ચાલુ કરવાનું. આ તો એ જ થયું ને. ચોખ્ખી ચોખ્ખી વાત ઈ છે. પણ રાધી, આ ચા તું પી લે, મારે નથી પી. ના 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 ના, તમારી લાડકી વહુ લાવી છે ને, તમે જ પીવો. અને આમાંય આ થોડીક શરદીની તકલીફ છે ને, આદુવાળી ચા છે એટલે શરદી મટી જશે. મારા માટે અત્યારે ને અત્યારે ગરમ ચા બનાવીને મને અહીંયા આપી છે. હમણાં આપી છે. હમણાં નહીં, જેટલી બને ને એટલી જલ્દી આપી છે. હો, હા ભાભી. જોયું તમે લોકોએ? જોયું ને? આવતા વેત વર્તાઈ ગઈ ને. નતર આટલું જોર જોરથી હું બોલું છું. આપણું રસોડું ક્યાં કઈ ત્રીજા માળે તો છે નહીં, અહીંયા બાજુમાં જ છે ને. સંભળાઈ જવું જોઈએ ને કે ના ના મારી ભાભી બોલે છે તો હું લેતી જાઉં. પણ ના, પણ આ પી લીધી હોત તો ખાલી હું કેમ મગજમારી કરું? ના ના, મારી માટે ચા બનાવી જ નથી તો મારા ચા પીવી જ નથી. હવે એ મારી માટે બનાવીને લાવશે પછી જ હું ચા પીશ. અને બીજી વાત કે આ ઘરના કામના ભાગલા પાડી દેજો અને વ્યવસ્થિત ભાગલા પાડજો. એટલે અડધું કામ એને કરવાનું રહે ને અડધું કામ મારે કરવાનું રહે. હું ચિંતીશ ને તો વળી પાછું એને એમ થાય કે આ મારી જેઠાણી આ ઘરમાં જો હુકમી ચલાવે છે. સારું, તો કહેતી હોય ને તો બંનેના ભાગ પાડી દઉં બસ. બસ. અને નહીંતર સાથે મળીને કરો તો એમાં શું વાંધો? હા, તમને ખબર જ છે નવી નવી આવી છે એટલે બધું કામ મારે કરવાનું રહે. કારણ કે મારે તો શીખવાડવું પડે ને. હંમેશા મોટા એ નાનાને શીખવાડવું જ પડે. પણ થોડોક ટાઈમ શીખવાડવું પડે, પછી ઈ શીખી ન જાય. એ જે હોય તમે કામના ભાગલા પાડી દેજો. કચરા પોતાના વાસણ કપડાં તો આવડતા હશે ને. રસોઈ હું કરી નાખીશ. ચા થાય કે નહીં? હેલો. અરે ના ના, બસ જો નાસ્તો જ બનાવું છું. હા, તું જાઈ ગઈ છો હજુ? અરે વાહ, તારે જલસા છો ખરેખર. ચા થઈ ગઈ મારી? ના, બસ બનાવું જ છું. હા, અત્યારે ફોનમાં વાત કરવાનો સમય છે. ભાભી, મારી ફ્રેન્ડનો ફોન ચાલુ હતો. કાપી નાખ્યો ને મેં. હા, ક્યારની ચા બનાવવા મોકલી છે. અને તું શું કહેતી હતી? તારે તો જલસા છે તો તારે અહીંયા દુઃખ છે. એટલે હું તો એને એમ કહેતી હતી કે એ મોડી ઉઠે ને એવું બધું કરે તો એ ઘરમાં ચાલે એમ. આપણે અહીંયા એવો રૂલ્સ નથી ને. નો ચાલે ને, કારણ કે તમે સાસરે છો. બાપાના ઘરે હોય ને કદાચ આપણે મોડા 10 વાગે 11 વાગે જાગી તો ચાલે. અને આમેય તાર બાપાને ત્યાં તો તું કેટલા વાગે જાગતી હતી? ત્યાં તો મારે જનરલી 9 વાગી જતા હતા. હા, એ બાપાનું ઘર હતું એટલે 9 વાગતા હતા. અહીંયા 5 વાગે જાગવું પડે. એટલે આ બધી વસ્તુ તું તારી બેનપણીને કહીને સાબિત શું કરવા માંગે છે? કે તું આ ઘરની અંદર દુખી છે અને તારી બેનપણી જલસા કરે છે, એમ જ ને? ભાભી, મેં જો એક વસ્તુ યાદ રાખજે, આ ઘરમાં નવી પરણીને આવી છે ને એટલે 1 2 3 વખત હું જવા દઈશ. ચોથી વખત હું જવા નહીં દઉં. અને તે શું કીધું? હું નાસ્તો બનાવું છું. ક્યાં છે નાસ્તો? ચા તો બનાવું છું ને. ચા બનાવે જ ને, નાસ્તો નહીં ને. તો શું કામ ખોટું બોલે છે? હા, અને ચા બનાવતા આટલી બધી વાર લાગે? અમારા ઘરની સિસ્ટમ છે, એક વખત ચા માંગે ને એટલે લગભગ 15 મિનિટમાં ચા આપી દેવી પડે. નહીતર પછી છે ને આમાં ખોટું થાય અને પછી વધે એવું નથી કરવું આપણે.
હમણાં આપી દઉં ભાભી તમને. હવે કોઈનો ફોન આવવાનો છે? ના. મમ્મીનો, પપ્પાનો, ભાઈનો, ભાભીનો, કાકીનો? અને આવે ને તો કહેજે કે તમે નવરા છો, હું નવરી નથી, હું અહીંયા સાસરામાં આવી છું, મારે ઘરના કામ કરવાના હોય. અને આ સેથો વેથો મંગળસૂત્ર બધું કઈ નહીં કેમ? આજે કરતાં ભૂલી ગઈ છું. એટલે તું એવું સાબિત કરવા માંગે છે કે આ ઘરમાં મને બહુ સારી રીતે સાચવે છે ને તને નથી સાચવતા? મારી પાસે એક છે ને બગસરાનું મંગળસૂત્ર પડ્યું છે, હી પહેરી લે છે. એટલે શું આ આજુબાજુવાળાને એમ લાગે કે તને સાચવે છે. સેથો નહીં પૂરતો હાલ છે, સમજી? મોઢામાં જીભ નથી? હા ભાભી. હા તો ચા જલ્દી આપી છે. હા હા બોલ બોલ સાગર, શું વાત છે? 4 કોલ થઈ ગયા આજે તારે? વાહ મારો ભાઈ વાહ. મારે જો ને યાર આ ઘરે બેઠા બેઠા ભજીયા ખાઉં છું, 2 કોલ નથી થયા આજે. હા મારે જલ છો ને, તારે તો ત્યાં ક્યાં દુઃખના દરિયા તૂટી પડ્યા છે. ભજીયા બનાવ્યા. ચાલુ રાખો, વાંધો નહીં. 1 મિનિટ, હું તારી સાથે પછી વાત કરું. થોડું આ મારા ઘરે છે ને વાવાઝોડું થોડું લાગે છે એવું મને. હા થોડી વાર મૂકો. હા હા બોલો ને. ભજીયા ખાઈ લો પછી વાત કરીએ. ખાવ છું, બોલ ને તું. ના ના, ખાવાનું અને વાત કરવાનું 2 કામ સાથે ન થાય ને. ખાવાય નહીં દે. ભાડું હોય એવું કરે ને પછી ચાલુ ન પડી જવાય. મારે વાત કરવી છે તમારી યાર. બોલ બોલ બોલ. હજી બોલવાનું બાકી છે. આ ઘરમાં શું થાય એની તમને જાણ નથી? તમે આ ઘરમાં રહેતા નથી? શું થયું એમ કહીશ મને? બોલો લ્યો. એટલે ઘરમાં કંઈ થયું જ નથી? આ તમારો ભાઈ લગ્ન કરીને આ ઓલીને લઈને આ ઘરમાં આવી ગયો તોય તમે કે પપ્પાએ કંઈ કીધું જ નથી? બિચારો નાદાન છે, ભૂલ થઈ ગઈ, હવે જે થયું એ ભોગવી લેવાનું નહીં? ભોગવવાની ક્યાં દે છો તું? હવે લગ્ન કરીને આવ્યો તો ઉલટાનું સારું થયું ને. કેમ? 10-12 લાખ રૂપિયા આપણા બચ્યા કે નહીં, અને પછી છોકરી કેવી લઈ આવ્યો છે, એકદમ સરસ. શું વાંધો છે એમાં? આ સરસ? હા ને, તમે સરસ કયો છો તો મારી બેન હું ખોટી હતી? સેમ ટુ સેમ મારી જેવી, રૂપાળી, નમણી અને આખું મારી જેમ ટબ્બા જેવી હતી. તો ગોવિંદભાઈને શું વાંધો હતો? ગોવિંદભાઈને કાંઈ વાંધો નતો, તો? પણ અત્યારે મને જે વાંધો છે ને એ જોતો હોય ને એ ગોવિંદ, એટલે એને ખબર પડી જાય ને કે આ તો સાળું અઘરું થશે. એટલે જે થયું ને એ સારું જ થયું છે. એ ભલે એક મિનિટ, મને ઈ નો સમજાણું કે ગોવિંદ આપણું જોતો હોય એટલે જે થયું એ સારું થયું. એટલે તમને એમ છે કે તમે રાજાના રાજકુંવર જેવા છો ને તમને બટકાઈ ગયું એમ? 5 જણાને જઈને પૂછજો એટલે તમને કોક કહે કે આમાં કાગડો દહીં થ્રુ લઈ ગયો કે કઈ રીતે ભેગું થયું ખબર પડશે તમને. એ તો લોકો બિચારા ડરને મારે સાચું તો ન બોલતા હોય, પણ એ તો મને જ ખબર હોય ને કે કાગડો દહીંથી લઈ ગયો કે દહીં થ્રુ કાગડા પાસે આવ્યું. કાગડા પાસે દૈથરા કોઈ દી જોયા છે? મને તેમ થાય કે મમ્મી પપ્પાએ 2 છોકરાને મોટા કર્યા પણ કેમ થોડુંક તમારામાં તાણ રહી ગઈ એ ખબર ન પડી. બીજું બધું ગયું ઘરે. મારે આ ઘરની અંદર 2 વહુને હરખી રાખવાનો રિવાજ જોહે. 2ના કામ અડધા અડધા થાય. અને હા, હું ઓર્ડર કરું ને એ ઓર્ડર એને માનવો પડશે. આ ઘરમાં મોટી વહુ હું છું એટલે મમ્મી પરછીનો દરજ્જો મારો થાય. રાધી શાંતિ રાખ. એ બાઈ હજી નવી આવી છે. હા તો હું શું કરું? પાટલે બેહાડું, પૂજા કરું, ચાંદલો કરું, ચોખા ચોટાડું, વધામણા કરું એના. પણ એને જોઈને એટલા બધા ફટાકડા કેમ ફૂટે છે તારામાં? થોડીક તો શાંતિ રાખ. નહીં રે શાંતિ. અને એ સમજાવવું જોઈએ કે અત્યારે આપણા ઘરમાં નવી છોકરી આવી છે અને થોડું આ ઘરમાં એડજસ્ટ થતા વાર લાગશે. તો તને એટલું બધું કેમ મરચા લાગે છે કે આમ થયું ને તેમ? મરચા તમને કેમ લાગે છે? મને ઈ સમજ નથી પડતી. આ નિકિતા બહુ માટે કાઈ બોલું તો તમને મારી કરતા ડબલ મરચા લાગે. આ ઉપરથી કેમ ધુવાડા નીકળે છે? મને ધોવાડા નથી નીકળતા. હું જે સાચું છે ને તને કહું છું. બસ બસ બસ, હું સાચું છે ને હું ખોટું છે ને ઈ મને પહેલા સમજ પડી ગઈ હોત ને તો મારા આદી નો હોત. મારે નો હોત, પણ હવે શું કરું? એટલે તમને વાંધો હોય તો હજી આપણે બાપાને કહ્યું, કઈ ખીચડી ચોખા ભળી નથી ગયા. તમને નો પોહાતું હોય ને હજી તમને મારામાં વાંધો દેખાતો હોય તો હાલો બહાર બા બાપુજી બેઠા જશે. હાલો કહી દો મારે છૂટું કરવું છે એમ. અરે શાંતિ રાખને રાધી. કા હવે શું થયું? મેન તને તકલીફ શું છે મને કહીશ? રેલો આવ્યો? તને શું પ્રોબ્લેમ છે મને કહીશ? મને વાંધો ઈ છે કે આ ઘરમાં ગોવિંદભાઈએ આવી અક્કલ વગરની બાયડીને લઈ આવ્યાની મોટામાં મોટો વાંધો છે.
તે પણ તને થોડા દિવસમાં ખબર પડી ગઈ કે એનામાં અક્કલ નથી એમ. હા તો ખબર પડી જ જાય ને, માણસને પારખવા માટે કે મહિનો 2 મહિના 6 મહિનાની જરૂર ન પડે. એને જોવો ને ત્યાં ખબર પડી જાય, પુત્રના પારણામાં ને વહુના બારણામાં. તું ભગવાન છો એટલે હા. થોડા દિવસમાં ખબર પડી ગઈ. હું મારી જાતને ભગવાન જ માનું છું. બોલો, રાધી, એટલું બધું અભિમાન સારું નથી. તોય મારે રાખવું છે. બોલો, તો પછી એના દિવસો ભોગવજે તું. હું નહીં ભોગવું, તમારા ઘરના બધાય ભોગવશો. અત્યારે જે એકને એમ કહો છો ને કે બિચારી બહુ ભોળી છે, કાંઈ ભોળી નથી. થોડીક વાર પહેલા હું રસોડામાં એની પાસે ચા માંગવા ગઈ, બરાબર, તો એની બેનપણીને કહેતી હતી તારે તો જલસા છે, હું અહીંયા નાસ્તો બનાવું છું. અને ત્યારે એ નાસ્તો નહીં ચા બનાવતી હતી, અને ચા નાસ્તો કહેવાય. અરે પણ એવી ઝીણી ઝીણી વાતો ના પકડવાની હોય વાતી. હવે એમ કીધું એને કે એની બેનપણીએ કે હું નાસ્તો બનાવું છું કે ચા બનાવું, જે હોય એને જલસા છે એટલે એનો મતલબ એવું નથી કે એ દુખી છે. એનો મતલબ સીધે સીધો ઈ થાય કે અહીંયા દુખી છે, પણ તમારે ક્યાં પાછલું મગજ કામ કરે છે તમને ખબર પડે. પસ્તાપી વાત લોકો બધા બધી કરતા હોય, એ બધી ગણીને ગાંઠે નો બાંધવાની હોય. હું બાંધીશ. આ ઘરમાં રહેવું હોય ને તો મારા નિયમ મુજબ એને રહેવું પડશે. એને રહેવું પડશે અત્યારે નહીં, ને મારે પણ નહીં રહેવું પડે. થોડી શાંતિ રાખશે તું? નહીં રાખું. જા તું મારા માટે ચા બનાવી જા. નથી બનાવી ચા. કેમ? હું આ ઘરની નોકરાણી છું, આ ઘરમાં રામુ કાકાનું કામ કરું છું. જે હોય મમ્મી હોય તો મમ્મી કે છે બીજા મારી માટે ચા બનાવે, તમે તો મારી બીજી ચા બનાવે. મારે માટે તો ચા બનાવશે કે નહીં બનાવે? હવે નહીં બને. નિકિતા બહુ સારા છે ને, નિકિતા બહુ તો બિચારા ભોળા છે ને, નવા લગ્ન કરીને આવ્યા છે ને, તો હવે ચા નિકિતા બહુ જ બનાવશે. કે જો તમારા નિકિતા બહુને ચા બનાવીને આપી જાય હો. તું જા, હું કહીશ નિકિતા હોને, એ બનાવી દેશે ચા મને. બળ 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 જ્યારે હોય ત્યારે. અરે યાર, આ મસ્ત મજાના ભજીયા ખાતો તો, અને ભજીયામાં કજિયા કરવા ક્યાં વચ્ચે આવી. ભગવાન, કેમ છે? તમે આજે વહેલા આવી ગયા એવું મને કેમ લાગે? આજે થોડી વહેલી રજા પડી ગઈ એટલે વહેલો આવી ગયો. બરાબર છે. અને આ ઘરમાં તો બધા સાથે સેટ તો થઈ ગયું ને, ભાભી, મમ્મી, પપ્પા. બધા સાથે બહુ સારું સેટ થઈ ગયું છે. અને સાચું કહું ને તો મમ્મી પપ્પા બિચારા કંઈ બોલતા જ નથી. અને ભાભી તો મને છે ને આ ઘરના બધા નીતિ નિયમ શીખવાડે છે, કેમ કે ચોખ્ખી વસ્તુ છે એ મારી પહેલાં આવેલા છે, તો એને આ બધી વસ્તુની ખબર જ હોય. ભાભીનું શું વાત કરે છે? પણ ભાભીનો સ્વભાવ થોડોક છે ને, મતલબ વધારે ઓવર હોય ને એ ટાઈપનો હોય. અને એટલે મતલબ એટલે દરેક વસ્તુમાં રોકટોક કરવી, પોતે જે છે એ સાચું કહે છે, બીજા જે છે ખોટા છે, મતલબ એવો એ ટાઈપનો સ્વભાવ છે. ને ભાઈને ઘણી વાર ખીજાઈ જાય છે. જોકે મારી સામે તો વધારે બોલતા નથી, પણ મને ખબર છે. ના, એ છે ને કદાચ એવું હશે તો એ ભાઈ માટે એનો એવો સ્વભાવ હશે, પણ મારી સાથે તો બહુ સારી રીતે રહે છે. આજે જ સવારે કંઈક મને નહોતી ખબર ને કે કેવી રીતે કરવું, તો ભાભીએ મને બહુ સારી રીતે કીધું કે આમ નહીં આમ કરવાનું, આપણે આવી રીતે કરીએ છીએ, આપણા ઘરમાં બધું આવી રીતે ચાલે છે. વાહ, તું કહે છે તો હવે માની લઉં છું. બાકી ભાભી તો કંઈક અલગ દિશામાં જતા હોય ને એમ લાગે છે. ના, એ છે ને એનો અવાજ થોડોક એવો ઊંચો છે ને, મતલબ એની બોલવાની જે રીતની છટા છે ને એટલા માટે કદાચ તમને એવું લાગી શકે, બાકી એવું છે નહીં. એક તો શું છે કે કદાચ તને ખબર નહીં હોય, ભાભી એની બેનના લગ્ન છે ને મારી સાથે કરવા માંગતા હતા. મતલબ એટલે કે બંને બહેનો અહીંયા સાથે રહી શકે. હા, એટલે કદાચ ભાભીને એમ મારા તારી સાથેના લગ્ન તો ગમ્યા તો ન જ હોય. તો જે પ્રમાણે કહે છે ચલો ઠીક છે બધું. બની શકે એવી વાત કદાચ હશે, પણ ભાભી મને એવું જતાવતા નથી કે એની બેનના તમારી સાથે લગ્ન ન થયા તો હું એને નથી ગમતી, એવું કંઈ મારી સાથે નથી વર્તન કરતા. ઠીક છે. હવે જમવામાં શું બનાવ્યું? જમવામાં છે ને બટેકાનું શાક, રોટલી. બટેકાનું શાક છે મૂળ ઓફ કરીને. પણ ભાભીએ કીધું તું બનાવવાનું એટલા માટે. તમારે કંઈ બીજું જમવું છે બનાવી દઉં? હવે તને કષ્ટ નથી આપવો, જે હશે એવું ખાઈ લઈશ. બટેકાનું શાક છે ને મહિનામાં 1-2 વાર બનાવે ને તો ચાલે, અઠવાડિયામાં 4 વાર. એટલે તું તો અત્યારે નવી આવી છે, બાકી મારી ભાભી ખાલી બટેકા ટામેટા જ ખવડાવે છે. કંઈ વાંધો નહીં. હવે છે ને એવું હશે ને તો હું તમારા માટે રોજ અલગ શાક બનાવી નાખીશ, કેમ કે ભાભીને બટેકાનું જનરલી વધારે ભાવે છે એટલે. ઠીક છે, પછી કાલથી એવું કરશે. આજે તું જે હશે ને ચાલશે. તો હવે ચલો, જમવું નથી? જમવું તો છે પણ હવે
તું મારી સામે બેઠી હોય ને તો આખો દિવસ એક તો તું મારાથી દૂર હોય એટલે બસ તને જોયા કરવાનું મન થાય કે બસ તારી સાથે બેસી રહો, ટાઈમ સ્પેન્ડ કરો. અચ્છા, તો એ ટાઈમ તો તમને પછી મળશે ને? પહેલાં જમી લઈએ. સારું ચાલો. આજકાલ દવામાં ખૂબ રૂપિયા વપરાય છે. આ તો ઠીક છે, આપણી પાસે પૈસા છે ને આપણે વાપરી શકીએ છીએ, પણ જે લોકો ગરીબ હશે અને એને આવી તકલીફ થતી હશે તો કેવા પીડાતા હશે બિચારા. અરે બાપુજી, શું થયું બેટા? બેટા શું થયું? શું કામ રડે છે તું? તો શું કરું બાપુજી? જોને મને કેટલા હેરાન કરે છે. રોજ પીવે, પૈસા પણ નહીં આપે બાપુજી મને, અને બહુ જ બોલ કરે બાપુજી આખો દિવસ. બસ પીને આવ્યા પછી એટલું ખરાબ વર્તન કરે છે ને મારી સાથે. બાપુજી, હું કોઈ સાથે વાત કરું ને, માનો કે કોઈ દિયર હોય મારો અને મને બોલાવે કે ભાભી કેમ છો, તો મારે એને જવાબ તો આપવો પડે ને કે સારું છે, જમી લીધું, નહીં જમ્યા. હા, તો એ તો- બાપુજી એમાંય વેમ કરે મારી ઉપર. પણ રાજ પહેલાં આવો નહોતો. એ તો કેટલો સરસ છોકરો હતો, ડાયો છોકરો હતો, અને એને આવી કેવી સંગત લાગી ગઈ લોકોની. કોઈ એના મિત્રો ખરાબ છે આવા? તને ખ્યાલ છે કંઈ? નહીં બાપુજી, મને તો કંઈ જ ખબર નથી. હું ઘરમાંથી બહાર નીકળું ત્યારે ને તો એ આ દારૂ પીતો હોય, ક્યાંક બહાર રખડતો હોય, તો નબળી સંગત હોય ને તો જ આવું થાય. મારે ધ્યાન આપવું પડશે. એને બોલાવીને હું પૂછીશ. પણ બાપુજી, કોઈ સાથે બોલવું નહીં મારે, તો હું ક્યાં જાઉં? અરે તે દિવસે તો પેલી છોકરી સાથે વાત કરતી હતી હું, પેલા કોણ હતા પેલા ભાભી, તો બાપુજી ત્યાં આવીને મને 2 લાફા મારી દીધા. તો છોકરીઓ સાથે વાત ના કરવી મારે. આટલો બધો ગુસ્સો કરે તારી ઉપર? તો એક કામ કર બેટા, હમણાં છે ને આ તું સામાન લઈને આવી છે ને તારો, તો જતી જ નહીં ત્યાં, અને એને ખબર પડે એના ઘરના કામ કરવા કોણ આવે છે એ. હા બાપુજી, હું નથી જ જવાની. હા, એ એકલો પડશે ને તો એને ખબર પડશે કેટલી વિહે હો થાય. ઘરમાં ખાવાનું તું ટાઈમે બનાવી દેતી હોય, એની બધી જરૂરિયાતો પૂરી કરતી હોય, એટલે છે ને આ અક્કલ મઠ્ઠા થઈ ગયા હોય. આ છે ને રખડું થઈ ગયા, રખડું બધાય. અને ઘરમાં રૂપિયા વાપરવા આપે છે કે નથી આપતો? બાપુજી કંઈ જ નથી આપતા, તો જ તો અહીંયા આવતી રહી. નહીં પૈસા આપે. મારે કંઈ વસ્તુ લેવી હોય તો મારે કોને કહેવું બાપુજી? હા બેટા, કંઈ વાંધો નહીં, હું એને મળીશ અને ખખડાવીશ એને. પણ છે ને તું હમણાં જતી જ નહીં, આપણો ઢીલો થાય. આ મારા સાસુ સસરાને કેટલું કહેતી ફરું કે મને આ જોઈએ, મને પેલું જોઈએ. બાપુજી હવે થોડું સારું લાગે કંઈ? હા, પણ હવે તો જો એની પાસે માંગવું કંઈ વ્યવહારિક નથી, અને એનો દીકરો કમાતો હોય તો આપણે એની પાસે જ માંગવાનું હોય ને ઘર ચલાવવા માટે. તો મા બાપ પાસે થોડું માંગવાનું હોય? તમે અને એ આપે તો એ કેટલું આપે? હાલો, એની પાસે હોવા જોઈએ ને પૈસા પાછા બીજા. એ જ તો બાપુજી, તમે એવું કરો ને ત્યાં જાઓ ને 2-4 લપડાક દો ને બાપુજી. જો મારે કહેવાની રીતે કહેવાય એને, અને અને થોડું દબાણ લાવવું પડે એના ઉપર. એ લાવી શકું હું, પણ હાથ તો ન પડે ને બેટા, જમાઈ છે મારો. તો બાપુજી મારે આમ જ રહેવાનું, મારે ક્યાં સુધી સહન કરવું પછી? અરે તારા બાપનું ઘર છે આ, તું તમ તારે રોકા અહીંયા. જેટલો સમય તને રોકાવાનું મન થાય ને એટલું રોકા તમ તારે. ભલે. અને હા બેટા, તું ભૂખી હોઈશ, તું જા અંદર અને જમી લે. અમે બધા હમણાં જમી જ લીધું છે. અને આ જો નિકિતા બહુ છે ને એને હું કહું છું, તારે હાટું ચા પાણી કરવાનું હોય તો તારે. ભલે બાપુજી. દીદી, ચા. દીદી, તમે ચિંતા કરો માં, બધું સારું થઈ જશે. ભાભી, શું સારું થઈ જશે? અરે મેં કેટલી કોશિશ કરી એમને સમજાવવાની, કંઈ સમજવા જ રાજી નથી. અને જોઉં ને, એક તો ઘરમાં પૈસા નહીં આપે, ઉપરથી તમને ખબર છે એમના બીજી બધી છોકરીઓ સાથે પણ સારા સંબંધો છે. શું? હા, અને મને ખબર પડી અને મેં એમને કહ્યું ને તો મને કહેવા લાગ્યા કે મારી મરજી
મારી જિંદગી મારે જેમ જીવવું એમ હું જીવીશ. તું કોણ છે બોલવાવાળી હવે? અરે એને કંઈ શું તમારી જિંદગી? એને કે હું તમારી પત્ની છું. એને કંઈ એને કે તમે ગામમાં બીજા સાથે આડા સંબંધ રાખો, હું આવું કરીશ તો એને કે તમને ગમશે? તમારા સાસુ સસરાને કહેવાય ને. હા હા, એવું કેવી રીતે કેવું મારે ભાભી? કેમ ના કહેવાય? એનો છોકરો છે, એને સમજાવવાની ફરજ એની નથી આવતી? સાચી વાત છે ભાભી તમારી, પણ મારે હવે શું કરવું? હું તો બહુ કંટાળી ગઈ છું આ બધી વાતથી. મને લાફો માર્યો એ દિવસે એને. બોલો. અરે એમ કેમ હાથ ઉપાડી તમારા પર? અરે બેટા, કેમ અચાનક તારે આવવાનું થયું? હા, અને આવ્યા તો કઈ ફોન નહીં, કઈ સમાચાર નહીં. ફોન તો કરવો જોઈએ, હું તમારા ભાઈને મોકલી દેત લેવા માટે. હા, શું ફોન કરે મમ્મી? કેમ? પૂછો તો ખરા, દીદી સાથે ત્યાં શું શું ઘટના બની છે? અમે વાત કરીએ જ ને. હા, મોટા વાત કરે ને એમાં નાનાને વચ્ચે ન બોલવાનું હોય. હા, શું થયું છે નેહાબેન તમારી સાથે? ભાભી, એમના બીજી છોકરીઓ સાથે પણ આડા સંબંધો છે અને હું એમને કહેવા જાઉં છું ને તો મને કહે છે કે તું કોણ કહેવાવાળી? તું મારી જિંદગી છે, હું જે કરું એ. અને તે દિવસે મને લાફો મારી દીધો. બોલો. તમે એટલે અહીં આવ્યા છો? હા, અને ફોન પણ નથી આપતા મને વાત કરવા માટે. તો પછી હું શું કરું? હું કીધા વગર નીકળી આવી પછી. બરાબર, પણ આમ જોવા જઈએ તો ઘરના પુરુષને બીજા સાથે લફરા હોય એમાં વાંક તો નેહાબેન આપણો જ કહેવાય. આપણે જ કંઈક ઘટવા દેતા હોય તો જ પુરુષ બહાર જાય ને. પણ ભાભી, મારો શું વાંક? મેં એમને ક્યારેય કોઈ વસ્તુની ખોટ નથી રાખી. અને વાત રહી ફોનની, તો ફોન ન હોય તો શું વાંધો છે? અહીંયા મમ્મી પપ્પા તમારા ભાઈઓ બધા ખુશ જ છે ને, ફોનની શું જરૂર પડે? પણ રાધી, બધો એ વાક નેહાનો હોય એવું જરૂરી છે? પહેલા એની વાત તો સાંભળ, સમજ. હા, બીજું શું કર્યું છે તમારી સાથે એણે? ભાભી, એક તો રોજ દારૂ પીને આવે અને મારી સાથે ગમે તેમ વર્તન કરે. કંઈ પણ કહેવા જાઉં તો મને તો બોલવા જ ના દે. અને કોઈ છોકરી તો ઠીક, છોકરા સાથે વાત કરું ને તો પણ મને બોલે કે એની સાથે શું વાત કરતી હતી. શક કઈ મારી ઉપર. હા, તો પણ સાચી વાત છે ને. આપણે આજુબાજુના છોકરાઓનું કામ પણ શું હોય? શું કામ વાતચીત કરવી જોઈએ? શું કામ મજાક મસ્તી કરવી જોઈએ? જેથી કરીને આપણા પતિને આપણી ઉપર અણગમો આવે અને એ બહાર જાય. અરે નાના ભાભી, મેં ક્યારેય મજાક મસ્તી નથી કરી. આ તો કોઈ મને એમ પૂછે કે ભાભી કેમ છો, તમે ચા નાસ્તો કર્યો, જમ્યા, તો મારે જવાબ તો આપવા ને ભાભી. અને વાત રહી દારૂની, તો પતિ ક્યાં જાય છે ક્યાં નહીં એ બધું તો આપણા હાથની વાત છે ને. આ તમારા ભાઈ મીટિંગો કરવા છેક દુબઈ સુધી જાય છે, પણ અત્યાર સુધીમાં ક્યારેય એવું નથી સાંભળવા મળ્યું કે એણે દારૂને હાથ લગાડ્યો. એવું પણ બની શકે નેહાબેન કે કુમાર તમારાથી કંટાળી ગયા હોય એટલે બી એની પાસે બીજો કોઈ રસ્તો ન હોય તો ગમમાં ને ગમમાં દારૂ પીવાનો ચાલુ કરી દીધો હોય. અને હા, એના મમ્મી પપ્પાને કહેતા હોય તો એના મમ્મી પપ્પા ઉલટા એને ખીજાતા હોય એટલે એણે પછી આ બીજી બાયો સાથે સંબંધ બાંધ્યા હોય. ભાભી, આ કેવી વાત કરો છો તમે? રાધી ભાભી, આવી પરિસ્થિતિમાં તમે દીદીનું મનોબળ શું કામે તોડો છો? તું તારું મનોબળ હાચવીને રાખ. હા, આ ઘરમાં મોટી હું છું ને, હું વાત કરું જ ને. તું બે બદામની હવે મને શીખવાડીશ કે મારે કોને શું શિખામણ આપી અને કોને શું શિખામણ ના આપી? હું તમને શીખવાડતી નથી, હું તમને ખાલી કહું આ છું. ઘરમાં વહુ બનીને આવી છે ને તો વહુ બનીને રહે, બાપ બનવાની કોશિશ નહીં કરતી. હા, અને આ મારા સાસુ હજી જીવે છે, એ કહેશે ને એ પ્રમાણે હું કરીશ. તારે મને કહેવાની જરૂર નથી. ભાભી, તમે લોકો મારી માટે ઝઘડા ના કરો. બસ મને હવે. નહીં ગમે. તમે લોકો જરા શાંતિ રાખો ને. મારી સામે જોઈને બોલવાની જરૂર નથી. થોડું એને પણ કહો ને, એને મને શિખામણ આપવાની જરૂર છે. આ ઘરની મોટી વહુ હું છું ને, તમે કહેશો તો હું સાંભળી લઈશ. આ કહેશે ને તો એક પણ શબ્દ નહીં સાંભળું. અરે, હું તો અહીંયા મારી તકલીફ લઈને આવી હતી કે તમારી સાથે મારું દુઃખ વ્યક્ત કરીશ, પણ તમે લોકો જો ને હવે મારો ધણી બીજી બાયડી પાસે જતો હોય તો એને ત્યાંથી પાછો લાવવાની ફરજ મારી છે. મારો ધણી દારૂ પીતો હોય ને તો એને દારૂ પીતો બંધ કરાવવાની ફરજ મારી છે. ન કે હું એવું કરું કે ના ના ચલો ચલો હું મારા બાપાના ઘરે જતી રહું ને સુધરી જશે. આવી છે ને ખોટી વિચારસરણી બદલો. અરે પણ ભાભી, મેં એમને મારું માનવું તો જોઈએ ને. મારી વાત જ નથી માનતા. મારું તો ઘરમાં ક્યાંય ચાલવા નથી દેતું કોઈ.
મને તો ગણકારતા જ નથી, તો મારે કઈ રીતે પાછા વાળવા? એટલે જ તો અહીંયા આવી છું કે તમે જે લોકો હોય એ. મને તો આમાં છે ને ક્યાંક ને ક્યાંક તમારો વાંક દેખાય છે. પછી આગળ જે હોય. ભાભી બેન બેન તમે છે ને રડવાનું બંધ કરી દો. મમ્મી તમે જ બેનને હિંમત આપો ને. મમ્મી ભાભી કેવું બોલે છે જોઉં તો. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન લેમાં, હું એને સમજાવી દઈ. બસ હવે તું ચા પી લે શાંતિથી. અને તમે છે ને જરાય ચિંતા ન કરતા, અમે છીએ ને તમારા માટે. અરે હા બેટા, થોડું કામ હતું તે મારે બહાર જવું પડ્યું હતું. હા બાપુજી, તમે ફોન કર્યો તો અમને? હા જમાઈને તો મેં ફોન કર્યો બેટા, પણ હવે એ તો કંઈ સીધા મોઢે વાત જ નથી કરતો. હાવ રફ વાત કરે. કોઈ સામાન્ય રાખવાની કે વડીલ સાથે કેમ વાત કરું, આ સભ્યતા હાવ ગુમાવી ચૂક્યો છે. મારે એને ધમકાવવો પડશે રૂબરૂ જઈને. તો બાપુજી હવે શું થશે? એમ કોઈની વાત જ માનતા નથી. અને ભાભી પણ આજે તમે ગયા પછી બંને ભાભી એ બેઠા હતા મારી સાથે, તો રાધી ભાભી કહે કે તમારો જ વાંક હશે, એટલા માટે તમને આવી રીતે તમને સાચવતા નથી આવડતું તમારા ઘરવાળાને, આવું બધું બોલતા હતા બાપુજી. બસ એણે છે ને એના પતિને ગુલામ બનાવી દીધો છે. એટલે એ તો એવું જ સમજે કે બધી સ્ત્રીઓ પોતાના પતિને ગુલામ બનાવીને રાખે. એવું ન હોય સમાજમાં. બેન, નિકિતાએ મને બધી વાત કરી દીધી છે. અને તું ચિંતા નહીં કરતી, આ ઘર તારું જ છે. જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી આ તું ઘરમાં રહી શકે છે. એટલે આ બનેવી તારી સાથે ખરાબ વ્યવહાર કરતા હોય, તારી સાથે ખરાબ રીતે રહેતા હોય, તો તારે ત્યાં સાસરીમાં રહેવાની કાંઈ જરૂર નથી. પણ ભાઈ, મને કંઈ વાંધો નથી, પણ બંને ભાભીઓ વચ્ચે મારા લીધે ઝઘડા થાય એ મને ના ગમે. આ તારી મોટી ભાભી રાધી છે ને, એનું તારે બહુ સાંભળવાનું નહીં. એનો સ્વભાવ જ પહેલેથી એવો છે. અને તું બિલકુલ ચિંતા નહીં કર. રાધી ભાભીને નિકિતાનો સ્વભાવ તો બહુ સારો છે, એ તને કંઈ નહીં કહે. અને રહી વાત રાધી ભાભીની, તો અમે એને કહી દઈશું કે તારી સાથે ખરાબ રીતે વર્તન નહીં કરે. બસ સાચી વાત છે, નિકિતા ભાભી તો બહુ સારા છે, તો બિચારા મારું કેટલું ધ્યાન રાખે છે. પણ આ રાધી ભાભી આવીને મને કંઈ ને કંઈ બોલ્યા જ રાખે. હવે તો મને એવું થાય કે ત્યાં પણ શાંતિ નહીં અને અહીંયા પણ શાંતિ નહીં. ભાઈ હું ક્યાં જાઉં? બાપુજી, આ કેટલીક માથાકૂટ કરવી આપણે બનેવી સાથે. હંમેશનું આવું થયું, આજનું તો છે નહીં. આપણે કામ કરીએ તો બોલ ને બેટા. નેહાબેનનું ત્યાંથી છૂટું કરાવી દઈએ ને. જો નેહાબેન ઈચ્છશે તો ભવિષ્યમાં આપણે કોઈ સારું પાત્ર જોઈને પરિવારના લગ્ન કરાવી દઈશું. પણ રાજસૂત્રોનું નામ નથી લેતા તો ભાઈ હા શું બોલો છો બાપુજી? નહીં, મારે કશે નથી જવું. બસ એ સુધરી જાય ને તો બહુ છે મારે. અરે નહીં સુધરે બેટા કૂતરાની પૂંછડી તમે 6 મહિને દાટીને રાખો ને તો સીધી નહીં થાય. આ હું શું કહું ભાઈ, તમે જઈને એને 2 લપડાક મારો ને એટલે આવી જશે બધુંય. મારા મારીથી બહુ બગડે છે, સુધરતું નથી. અને બનાવી તને ખબર છે ને કેવા છે. જો એની સાથે ખોટી આખી જિંદગી કાઢવી મુશ્કેલ છે. આ તો ચાલો બાપુ જે હૈયા છે એની સામે તારું સુખી પરિવાર થઈ જાય, બધું ઠરીઠામ થઈ જાય તો સારું. ગોવિંદ સાચી વાત કરે બેટા. આપણે સમજાવવાની રીતે એને સમજાવી જવું, પણ એક વિકલ્પ તારે ખુલ્લો રાખવાનો. અત્યારના સમયે છે ને પતિ તરીકે જો તને તારી વાત સ્વીકારતો ન હોય, તને માન સન્માન ના આપી શકતો હોય, તારું ગુજરાન ન ચલાવી શકતો હોય, તો પછી છે ને એવાને છોડી દેવા સારા. આખી જિંદગી શું કામ જીવનમાં દુઃખ વેંડારવા આપણે? નહીં બાપુજી, મારે એકનું 2 નથી કરવું. બસ તમે એને કઈ પણ રીતે સમજાવો. ભાઈ બેન, હવે સમય, મારી વાત સાંભળ, હવે સમય બદલાઈ ગયો છે. 1નું 2 કરવામાં કાંઈ વાંધો નથી. જો એક પાત્ર સીધું આપણને સારું ન મળે, યોગ્ય ન મળે, તો શું જિંદગી ભરની સાથે પીડાયા કરવું? પણ ભાઈ જો એકમાં સારું ના હોય તો બીજામાં કોણે કહ્યું કે સારું જ હોય? ના, મારે નથી કરવું. બસ તમે એને સમજાવો કઈ પણ રીતે. તારે મારી વાત સાંભળ, તારે બીજું ના કરવું હોય ને તો વાંધો નહીં, પણ રાત સાથે તું છૂટાછેડા લઈ અને પોતાની જિંદગીની નવી શરૂઆત કર. આ ઘર તારું જ છે ને, રહે ને. તો પણ બાપુજી, ભાઈ હું આખી જિંદગી તો અહીંયા ના રહી શકું ને. હા ભાભીઓ મારા લીધે
ખોટા ભાભીઓને હેરાન કરવા મારે નહીં. જો બેટા એટલે જ અમે કહીએ છીએ કે તું ભણેલ ગણેલ છો અને બીજું પાત્ર મળી જશે આપણને. અને છોકરાઓની ક્યાં કમી છે, સારા છોકરાઓની, બરાબર? એટલે એવી ચિંતા કરીમાં તું. અને જો નઠારા માણસો હોય ને એ કોઈ સુધરે નહીં, એને જે છે ને છૂટા કરી દેવાય ને. બાપુજી એવો છે તો હું કાલે હું ને ભાઈ બંને રાત પાસે જશું, ઠીક છે? હા, જો એ સમજે ને તો સમજાવી દે અને છેલ્લી વોર્નિંગ આપી દો કે ભાઈ મારી બેન છે ને હવે ભાઈ તમારા ઘરના પાણી ભરવા નહીં આવે, તમારે સુધરવું જ નથી તો પછી. ઠીક છે. નિકિતા, બધા કામ પતી ગયા? હા, બધા કામ પૂરા થઈ ગયા. સારું. અને હા હો બેટા, હવે આ ઘર તમારું જ છે અને તમે બંને વહુએ સરખી જવાબદારી વહેંચી લીધી છે, તો એ પ્રમાણે કામ કરતા રહેજો તમે. હા હા, પિતા. અને એના લીધે કોઈ છે ને ચડબડ ન થાય, થોડું ધ્યાન રાખવાનું. ના ના, અને એવું કંઈ હશે ને તો અમે સમજી લેશું, ઝઘડા નહીં કરીએ. હા, સમજણ દાખવવી પડશે નાના થઈને તમારે. આ મોટી વહુ છે ને થોડા સ્વભાવે પહેલેથી થોડા આકરા છે, તો હવે એ તો છે તો છે, તો એમાં બીજું કંઈ કરી ન શકીએ આપણે. બસ સાચવી લેવાનું તમારે. બાપુજી, તમે ચિંતા ના કરો, હું આ ઘરને છે ને બહુ સારી રીતે સાચવી લઈશ. ક્યારેય તમને છે ને ફરિયાદ નહીં આવવા દઉં. સારું બેટા. આ તો અમને એમ થયું કે ભાઈ ગોવિંદ છે ને તમારી પસંદગી હતી અને તમે બંને પ્રેમ લગ્ન કરીને અહીંયા આવ્યા છો, તો પછી થોડી ઘણી તકલીફ તો જ્યાં સુધી ઘરમાં તમારો સ્વીકાર નહીં થાય દિલથી ત્યાં સુધી રહેશે એમ. પણ તમે બધું લગભગ તો બધું ઘર સાચવી લીધું છે એટલે સારું છે. સારું બેટા, હવે તાર પપ્પાનો ચાનો સમય થઈ ગયો છે, તું ચા બનાવી આવ. હા. આ રાધે બહુ ખીજાતી તો નથી ને એની સાથે? થોડું ઘણું ખીજાય છે પણ આ નિકિતા છે ને એ બહુ મગજ પર નથી લેતી એટલે સારું છે. હા, રાધેઓને તો અફસોસ મોટો છે કે એની બેન કેમ લગ્ન કરીને આ ઘરમાં ન આવી ગોવિંદ સાથે, એટલે એ ફ્રસ્ટ્રેશન તો કાઢશે જ. એટલે એ ગુસ્સો જ બધો કાઢે છે નિકિતા પર કે મારા બેનમાં શું વાક હતો. કયા વિચારમાં હતા? કંઈ નહીં ભાભી, બસ એમ જ બેઠી હતી. ના, કંઈક તો વિચાર કરી રહ્યા હતા. આ તમને યાદ આવતી હશે ને ઘરની, પરિવારની, અમારા જીજાજીની. હા ભાભી, એમની યાદ તો આવે જ ને. હજી કેટલા દિવસ થઈ ગયા. જો ને ભાઈ પણ એમને સમજાવવા ગયા છે. જો સમજી જાય તો બહુ સારું છે. અને યાદ તો આવે જ ને. અમે આમ તો બહુ સારી રીતે રહ્યા છે સાથે. અને પહેલાં છે ને ભાભી બહુ સારા હતા. અત્યારે જ અચાનક જ બગડી ગયા નહીં? પણ હું તો એમ કહું છું કે લેવા આવે કે ન આવે તમારે જતું રહેવું જોઈએ ને. હા, કારણ કે ઘરવાળું હોવું જોઈએ, પરિવારવાળો હોવો જોઈએ. અને આ પપ્પા સમજાવે, ભાઈ સમજાવે, હું સમજાવું, એની કરતાં તમે જ સમજી જાઓ ને. તમને શું લાગે છે? હા, આ તમારા બાપનું ઘર હતું, હવે નથી. આ ઘરમાં બે બે ભાભીઓ પરણીને આવી ગઈ છે. અને હા, આમ અહીંયા નણંદ છે ને રિહામણે આવે ને એ કોઈને ન ગમે. હા, 1 દિવસ 2 દિવસ, દિવાળીમાં ચાલો ને 10 દિવસ, પણ આવી રીતે કોઈ નણંદ આવે ને એ જરાય ન ગમે. એટલે હવે જેમ બને એમ વહેલી તકે તમારા જે બોરિયા બિસ્તરા છે ને એ લઈને ઘર ભેગા થાવ. પણ એમને સમજાવવા ગયા છે ને ભાઈ. અને હું ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાની છું? કેમ તમે આવું બોલો છો મને? અને એ નહીં સમજે તો તમે આખી જિંદગી અહીંયા રહેશો ને, અરે અહીંયા અમારા ગળા ઉપર પડીને. હા ભાભી, તમે આવું ના બોલો. મને એમ કે તમે મને બહુ સારી રીતે સમજતા જ તા, અત્યાર સુધી સમજતા જ તા. તમે જ્યારે રાજી ખુશીથી આ ઘરમાં આવતા હતા ને તો તમને મોઢામાં કોળિયા પણ ખવડાવ્યા છે. પણ જ્યારે આ તો તમે હવે અહીંયા જ પડવાની વાત કરો છો ત્યારે વિચારવું પડે ને. મારે પણ એક દીકરો છે, હોસ્ટેલમાં ભણે છે. હા, એનું ભવિષ્ય મારે નહીં વિચારવાનું કે પછી તમારી ગંદી નજર આ બાપદાદાની મિલકત ઉપર છે? હા, અરે હું શું કામ આ ઘર પર એવી નજર રાખું? તમે આવું વિચારો મારા માટે ભાભી?
બસ મને બસ કંઈ જ બસ નથી બસ. જોઈતું. બસ બસ આવું નાટક છે ને તમે એક કામ કરજો કે મમ્મી પપ્પા નિકિતા ગોવિંદભાઈ તમારા ભાઈ આ બધા સામે કરજો, મારી સામે નહીં. મેં કીધું એમ આ ઘરમાંથી એક ફૂટી કોડી નહીં લઈ જવા દો. આ ઘરમાં બે ભાઈઓનો હક છે અને પપ્પા જીવે છે ત્યાં સુધી પપ્પાનો પણ. એટલે મહેરબાની કરીને વહેલી તકે આ બાપની સંપત્તિ ઉપર જે ડોળા નાખીને બેઠા છો ને અને તમારા વરને બદનામ કરો છો ને કે મારો વર બીજી બાઈ પાસે જાય છે, જુગાર દારૂ આ બધું કરે છે, તો ક્યાંક એવું તો નથી ને કે તમારા વર પાસે તમે કંઈક એવી રીતે પકડાઈ ગયા હોય ને? ભાભી કેવું કેવું બોલો છો તમે મને? ભાભી મેં સપનામાં આવું નથી વિચાર્યું કે તમે મારી વિશે આવું વિચારશો. અરે હું તો એમને કેટલા પ્રેમથી રાખતી હતી. મેં ક્યારે એમની સાથે જે સ્ત્રી પોતાના પતિને પ્રેમથી રાખતી હોય તો એ પતિ બીજી પત્ની પાસે શું કામ જાય? હા, અને એક વખત દારૂ પીને આવ્યો તો બીજી વખત દારૂ પીને ન આવે એવી ફરજ કોની આવે છે એને સમજાવવાની? તમારી. પણ ના, ત્યારે તમે જતું કર્યું છે. પણ ભાભી મેં એમને કહ્યું મારી વાત જ નથી માનતા. કેવા જાઉં તો મને મારે છે. જો ને હવે આ છેલ્લી ને પહેલી વોર્નિંગ આપું છું, જેમ બને એમ વહેલી તકે તમે તમારા ઘરે જતા રહેજો તો ભાભી અને નણંદના સંબંધ છે ને એ આમનામ જળવાઈ રહેશે. અને જો આ ઘરની બહાર નથી ગયા ને તો પછી હું ભૂલી જઈશ કે તમે મારા નણંદ છો. આ ઘરમાં કામવાળી કરતાં પણ બદતર હાલત થશે તમારી. હા, દયા આવે છે તમને જોઈને, સમજી જજો. ભાઈ અત્યારે બનેવી કહે છે કે હવે સરખી રીતના રહેશે ને બેનને ખોટી હેરાન નહીં કરે. અત્યારે તો કહે છે પણ પાછળથી કંઈ માથાકૂટ નહીં થાય ને તો સારું છે. પણ જો ગોવિંદ, હવે એના સિવાય અત્યારે આપણી પાસે કોઈ રસ્તો પણ નથી. ઓપ્શનમાં બીજું કંઈ તો હોવું જોઈએ ને. એટલે અત્યારે આપણે એમની વાત માનવા સિવાય બીજો કોઈ આપણી પાસે રસ્તો છે નહીં. પણ ભાઈ થોડો સમય થાય ને પછી પાછા જેમના તેમ. હવે શું કરવું કંઈ ખબર નથી પડતી. ચલો વાંધો નહીં, ભગવાન કરીને એમનામાં વ્યવસ્થિત સુધારો આવી જાય ને પોતાની જિંદગી સરખી રીતના જીવે તો સારું. બીજું શું? હા, આપણે તો અત્યારે એ જ આશા રાખવાની છે. સારું. કંઈ વાંધો નહીં, તું છે ને ચિંતા નહીં કર. હવે બધું અત્યારે આપણે ભગવાન ભરોસે છોડવાનું છે અને એમને હજી પણ એક મોકો આપી છે. બરાબર છે ને? સારું, ચાલ. અરે દીદી, તમે આ શું કરો છો? કંઈ નહીં, આ થોડા વાસણ પડ્યા હતા તો વિચાર્યું કે ઘસી નાખું. દીદી, હું છું ને આ ઘરમાં અને તમે મહેમાન છો, તમારે કામ ના કરવાનું હોય. અરે નાના ભાભી, એમાં એવું છે કે હું અહીંયા રહું છું તો થોડું ઘણું કામ મારે પણ કરવું પડે. તમારા પર બોજો બનીને થોડું રહેવાય મારાથી. એક મિનિટ, આમ જુઓ તો, કોણે કીધું કે તમે અમારા પર બોજ છો એમ? તમે આ ઘરના દીકરી છો અને છે ને અત્યારે તો અમારા મહેમાન છો, તો તમારે કંઈ નથી કરવાનું. જે કાંઈ પણ કામ હોય ને મને ખાલી એકવાર ઓર્ડર કરવાનો કે ભાભી મને આ ખાવું છે, મને આ જોઈએ છે, બની જશે. તો પણ આ બેઠા બેઠા પછી ખાવાનું નહીં પચે મને, એટલે કામ થોડું ઘણું કરું ને તો સારું લાગે મને પણ. જો તમને એવું લાગતું હોય ને તો તમે એક કામ કરો, પપ્પા અને મમ્મી સાથે છે ને કાં મંદિરે જતા જાઓ ને કાં વોક પર જતા જાઓ. આમ પણ પપ્પા છે ને હમણાં ઘરમાં બહુ આખો દિવસ બેઠા જ હોય છે, એ ક્યાંય નથી જતા, તો તમારો પણ છે ને માઇન્ડ ફ્રેશ થઈ જશે. પણ ભાભી, તમે આખો દિવસ આ ઘરનું કામ કરીને થાકી નથી જતા? નહીં તો થોડું ઘણું આ કરવા લાગો તો શું ફરક પડી જાય? આ ઘરમાં કામય કેટલું હોય છે, ખાલી રસોઈ કરવાની હોય છે ને કચરા પોતા, અને બીજું કંઈ નાનું મોટું હોય એ તો ચાલ્યા જ રાખતું હોય ને. હા, રસોઈ પરથી યાદ આવ્યું. હા, મને આજે કહું, આ રસોઈ આજે હું બનાવીશ. તમારે આજે શું જમવું છે? હું તમને પૂછું છું અને તમે મને કહો છો. હા, કેમ કે છે ને આજે આટલા ટાઈમ પછી મારા નણંદબા ઘરે આવ્યા છે ને એ પણ હું સાસરે આવ્યા પછી તો પહેલી વાર જ ને. મારા ભાભી કેટલા સારા છે. શું જમવું છે કયો હવે? દાળ ભાત. દાળ ભાત અને શાકમાં? રીંગણ બટાકાનું શાક. અને સ્વીટ કઈ સાથે? શીરો. પાકું ને? પાકું.
સારું તો હું છે ને તમારા માટે શીરો અને શાક રોટલી દાળ ઘી બનાવી. તારા બાપાના ઘરેથી આવવાનું છે હે ભાભી એમાં એમ કેમ કહો છો? તમારા સસરાના ઘરેથી આવવાનું છે ચોખ્ખું ગીર ગાયનું ઘી. ભાભી એમ કેમ બોલો છો તમે? કારણ કે આ ઘરમાં કમાવા વાળા છે ને થાકી જાય છે અને આપણી ફરમાઈશો પૂરી નથી થતી. કાલે તારે શું ખાવું હતું? સુખડી. બાપાના ઘરે સુખડી ભાઈડી છે. સારું સાસરું જોયું એટલે હવે એમ થયું કે અહીંયા તો બધું આમ આપણે કહીએ ને એમ થાય છે એટલે જે મનમાં આવે એ બનાવી નાખવાનું. ભાભી તમે શું કામ હું વાત બોલો કરું છો છું ને ભાભીને? હું વાત કરું છું હં. તમારા બે ભાઈ ભાભીનો ને નણંદનો પ્રેમ પછી અંદરથી બારો કાઢજો. હં મને તો ક્યારેય ન કીધું કે હું તમને શીરો બનાવીને ખવડાવું. ભાભી તમે ક્યારેય મને કીધું નથી. હું રોજે તમને પૂછું છું કે તમારે શું જમવું છે. તમે કહો તો હું તો તમને પણ બનાવી આપું. મારી સામે લબલબાટી નહીં. જેટલું પૂછું ને એટલો ટૂંકમાં જવાબ કે નથી બનાવી આપ્યો. આમ તમે નથી કર્યું ને તેમ તમે નથી કર્યું. હે આજ પછી મારી સામે નહીં બોલતી, નહીંતર હું ભૂલી જઈશ કે તું આ ઘરની નાની વહુ છે. નીકળી જા અહીંયાથી. ભાભી આવી રીતે ના કરો ભાભી સાથે. ભાભી શું કીધું હતું મેં તમને કે આ ઘરમાંથી બને એટલું જલ્દી બહાર નીકળી જાઓ? કીધું હતું ને? હા તો પછી ક્યારે જાઓ છો તમારા લબાચા પકડીને? બસ ભાઈ આવી જશે ને એટલે હું જતી રહીશ. અને હા, આ ઘરમાં શીરો બીરો કોઈ જ નહીં બને. જે બધા માટે બને છે ને એ ખાઈ લેવાનું અને ન ભાવે ને તો ભૂખ્યા રહેવાનું. જાઓ તમારા શયનખંડમાં. તમારી આરામ ખુરશી તમારી રાહ જોવે છે. કારણ કે ત્યાં તમારે કામ કરવું પડતું હતું ને એ તમને બળ પડતું હતું. અને હા, વર પાસે હાથો હાથ પકડાઈ ગયા એટલે વરની ઉપર દોષનો ટોપલો નાખીને તમે અહીંયા આવી ગયા છો. આ બધી વાત આ લોકોના મગજમાં ઉતરે કે ન ઉતરે? મારા મગજમાં તો બહુ જલ્દી ઉતરી જશે ભાભી કારણ કે તમારા માસૂમ ચહેરા પાછળ કેટલા ખતરનાક ષડયંત્ર છે ને એ મને ખબર છે. ભાભી તમે બહુ મન થાય ને તો વિચારો છો. હાર્પિક પી લેજો. આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે અને પીને પછી કહેજો કે કેવો લાગે. ચલો જાઓ તમારા શયનખંડમાં. જાઓ હવે. શીરો બનાવું ને સુખડી બનાવું ને ફલાણું બનાવું. જાણે અહીંયા તો દૂધથી ગાયો ન મૂકી દીધી હોય. દોઈ દોઈને દૂધ કાઢીએ અને પછી ઘી બનાવીએ. એ ક્યારેક તો એવું લાગે છે ને કે આ દુનિયામાં ભોળા માણસ હોય ને એની સાથે ભગવાન અન્યાય કરતા હોય એવું લાગે. કેમ શું થયું? હું થયું હું વળી આ આપણે પેલો સંજયભાઈ બિચારો સરસ મજાનો એનો ધંધો રોજગાર ચાલતો હતો અને અચાનક એના ગોડાઉનમાં આગ લાગી અને નુકસાન થયું. એ તો મને ત્યારે ખબર પડી કે થોડીક પૈસાની એને જરૂર હશે. જોકે માણસ બોલે એમ નથી પણ એમ કે કાકા બધી વાતથી અટવાઈ ગયો છું અને 3-4 લાખ રૂપિયાની સગવડ થતી હોય તો કરાવો નહીં. 2-5-6 મહિનામાં હું ધંધામાં પાછા 2 પૈસા કમાઈને તમારા પૈસા હું ચૂકવી દઈશ. માણસ સારો છે એટલે એમ તો એને મદદ કરીશું આપણે, પણ આપણી પાસે અત્યારે છે નહીં એટલે બીજા 1-2 દોસ્તારને વાત કરીને અપાવડાવી દઈશું એને. હા, તે સારા માણસ હોય ને તો એને મદદ કરાય, વાંધો નહીં એમાં. હા, પણ સારા માણસોને જ તકલીફ પડે છે એવી લોકવાયકા છે એવું લાગે છે હવે તો. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ આમ એ ભગવાન, શું થયું બેટા? ભાઈને બહુ વાર લાગે બૂટ કાઢતા. હા, એને વાર લાગે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે હા દીકરાઓ, તમે નેહાના પતિને મળવા ગયા હતા ને, તો શું થયું, મળ્યો કે નહીં? હા બાપુજી, મળીને આવી અમે અને બધી વાતચીત કરી અમે કે તમે ખોટી રીતે બેનને શું હેરાન કરો છો. એનું કહેવું એવું છે કે અમે ક્યાં હેરાન કરીએ છીએ, એ જ નાની નાની વાત તે રિસાઈ જાય છે. મતલબ એ લોકો નેહાનો વાંક કાઢતા હોય છે, પણ મને ખબર છે વાંક બહેનનો નથી, વાંક એમનો જ છે. કે કારણ કે આજુબાજુમાં અમે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે ખરેખર એ બેનને બહુ હેરાન કરે છે. ઘણીવાર દારૂ પીને આવે છે અને બીજી સ્ત્રીઓ સાથે પણ એના આડા સંબંધો છે. ન કરવાના કામ કરે છે અને પાછો મારી દીકરીનો વાંક કાઢે છે. થોડું ધમકાવીને કેવું હતું ને, આ તો ચોર ઉલટા કોટવાલ કો દાટે એવું છે. પોતાના વાંક નથી દેખાતા એને અને મારી દીકરીના વાંક કાઢે. લે એને બે નખાય ને ઉપાડી. અરે મમ્મી, હવે આમ
જો પપ્પા સીધી એમને મારવાની વાત ના કરાય અને પ્લસ તમારી જ્યાં સુધી પરમિશન ન હોય ને ત્યાં સુધી અમારે એમને ઊંચી અવાજે પણ નથી કહેવાતું, બધું સમજાવીને કહેવાય છે. તમારી પરમિશન ન હોય એટલે અમે કઈ રીતના સીધો હાથ ઉપાડી શકીએ? અને ખોટી મારામારી કરીને વાતનું અતેસર થાય ને આપણે બેનને પાછી ઘરમાં મોકલવી છે. બેન, નેહા બેન, હા ભાઈ બોલો ને. જો બેન, અમે બંનેને વાત કરીને આવ્યા છે ને એને સમજાવીને આવ્યા છે કે તારી સાથે એ લોકો ખોટું વર્તન નહીં કરે અને જે પણ એમને ખોટી આદતો છે એ હવે એમાં સુધારો કરશે. સમજી ગયા એ? અત્યારે તો અમે સમજાવીને આવ્યા છે તો સમજી ગયા છે, પણ હવે જો તારે જ એમને આગળ જતાં થોડોક કંટ્રોલ કરવા પડશે અને સમજાવવા પડશે. પણ જો અત્યારે તો સમજી ગયા છે તો મારા હિસાબે તારે ત્યાં જતું રહેવું જોઈએ અને પછી એ તારો નિર્ણય છે. અમે તારી સાથે જોર જબરદસ્તી નથી કરતા. હા ભાઈ. જો બેન, સૌથી પહેલાં તો એ કે તારે ત્યાં જવું છે, એમને એક મોકો આપવો છે. હા ભાઈ, તમારી વાત તો સાચી છે. એમ પણ હું એ કેટલા દિવસ રહીશ, એની કરતાં સારું છે કે હું ત્યાં જ જતી રહું અને કદાચ એમનામાં સુધારો આવી જાય. બરાબર છે ને પપ્પા? હા બેટા, એના દિલમાં રામ વસે અને તારો પરિવાર છે ને સુખી થાય ને તો સારી વાત છે. એક ચાન્સ આપી જો તું, અને ન સમજે તો પછી મારું ઘર ક્યાં નથી, તારા ભાઈઓ છે, અમે છીએ બધા. હા ના પપ્પા, હું બને ત્યાં સુધી કોશિશ કરીશ કે સુધરી જાય, કે ફરીથી મારે આવી રીતે અહીંયા ના આવવું પડે. ચાલ તું ચિંતા નહીં કર, કાંઈક પણ થાય ને તો તારા સીધા ભાઈઓને ફોન કરી દેવાનો તો અમે ત્યાં આવી જશું. પણ એકવાર તું તારા આ જે લગ્ન જીવન છે એને સુધારવાની ને ટકાવી રાખવાની કોશિશ કરજે બેન. હા ભાઈ, તો હું આજે સાંજે નીકળી જઈશ. હા, હું તને સાંજે તારા ઘરે મૂકી જઈશ, ઠીક છે? પણ થોડું તું સહન કરી લેજે બેન. અમે તો બને એટલા એમને સમજાવ્યા છે, પપ્પાએ પણ એમને સમજાવવાનો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે, પણ તું થોડું લેટ ગો કરીશ ને તો સૌ સારાવાના થશે. હા ભાઈ, સહન તો કરવું જ પડશે ને. સહન કર્યું જ છે અને કદાચ મારા થોડા ઘણા સહન કરવાથી એ સુધરી જતા હોય તો મને કોઈ જ વાંધો નથી. એમ પણ મારા ભાભીઓને મતલબ કે ખોટા કેટલા દિવસ એમના માથા પર હું બોજો બનીને રહું. અરે ના બેન, એવું નથી. આ તો દીકરી હંમેશા સાસરીએ જ શોભે, એટલા માટે આપણે એમને એક મોકો આપવો જોઈએ. હા સારું, ચાલ હવે 2 કપ ચા બનાવી નાખ, માથું દુખે છે, આ બાર તાપ ને બહુ છે. તમે કોઈ દિવસ હસતા તો ના જોવો હંમેશા. કેમ, તમને પણ પ્રોબ્લેમ છે? નહીં કાંઈ પ્રોબ્લેમ નહીં. અરે એવું નથી, આ ગોવિંદ છે ને એ કંઈક ને કંઈક એની ગૂંચવણમાં રહ્યા કરતો હોય છે, એટલે કંઈક ને કંઈક ટેન્શનમાં હોય છે. એટલું સારું, કંઈ નહીં, તો સાંજે તમે મને મૂકી જજો. ભલે, હું અંદર જાઉં છું હા બાપુ. બેટા. કેટલી ભૂલી છે ને તોય ભગવાન એની સાથે આવું કરે છે. ક્યારેક તો છે ને એવું લાગે કે બાયુમાનો જન્મ જ છે ને દુઃખ સહન કરવા માટે થયો હોય, અને સામેવાળું પાત્ર સમજે નહીં, સમજદારી ન દાખવે, ત્યારે વણનોતરે છે ને દુઃખો ભોગવવા પડતા હોય છે. આ તમે ઇતિહાસના દાખલા જુઓ ને, મા સીતા હોય કે દ્રૌપદી હોય, બધાએ કેટલા દુઃખ ભોગવ્યા છે. સાચી વાત છે. જીવનમાં જે દુઃખો લખાયા હોય ને એ તો ભોગવવા જ પડે, એના વગર છૂટકો છે જ નહીં. તારે શું થયું? તું કેમ સુધી છું? માથું દુખે છે. કેમ? ખબર નહીં, આજે થોડુંક વધારે થાકી ગઈ છું મને લાગે છે. ઘરના કામ વધારે કર્યા છે? ઘરના કામ કરીને જ થાકી ગઈ હોય ને. ઘરના કામ છે ને આપણાથી જેટલા થાય ને એટલા કરવાના. તું તો છે ને બધાનું ભારણ પોતાના માથે લઈ રહે છે.
બધા જ્યારથી આવી છે ને ત્યારથી ભાભી સાવ આરામ કરવા લાગ્યા છે. ના ના એવું નથી, ભાભી પણ કામ કરે જ છે, હું એકલી નથી કરતી. જ્યારથી તું આવી છે ને મેં તને ફક્ત કામ કરતા જોઈ છે ને ભાભીને ફક્ત આરામ કરતા. એ છે ને તમને એવું લાગે છે કેમ કે તમે જ્યારે ઘરે આવો ને ત્યારે વધારે પડતી કાં તો હું રસોડામાં હોઉં છું અને કાં હું અહીંયા સાફ સફાઈ કરતી હોય એટલા માટે. બાકી છે ને મારા ને ભાભી વચ્ચે કામ વહેંચાયેલા છે, એટલે ભાભી એનું કામ વહેલું પતાવી દે છે અને હું કામ કરવામાં થોડીક ધીમી છું તો ધીમે ધીમે કરતી હોઉં. હા, કામ કરવામાં છે ને તું બહુ ધીમી છો, એટલે તું સવારથી સાંજ તારું કામ પતતું જ નથી અને પછી થાકી જા છો. પછી કહે છે કે મારું માથું દુખશે ને પગ દુખશે ને. હા તો દુખે તો કહું ને હું તમને. કેવું તો પડે ને, મને નહીં કહેશે તો કોને કહેશે? આ તારા હાથ કેમ સાવ સૂના સૂના છે? આ માસીની દીકરીના લગ્નમાં ગયા તો તે મહેંદી નહીં લગાવી? નહીં, કેમ કે મને છે ને મહેંદી મૂકવી બહુ ગમતી નથી, એટલે એ લોકોએ તો બહુ કીધું હતું કે મૂકી લે, પણ મને મૂકવાની ઈચ્છા જ નહોતી. ઠીક છે, વાંધો નહીં. અને ગોવિંદ, હું શું કહું છું, તમે બેનના સાસરે ગયા હતા તો શું કીધું એમણે? વાત થઈ ગઈ છે ને બેન આજે સાંજે જવાના છે, હું અમને મૂકવા જઈશ. પાકું? હા. અરે વાહ, મતલબ જમાઈ બીજું કંઈ બોલ્યા નથી ને આડાવડું? ના, એ કંઈ ભૂલ્યા તો નથી, પણ બસ ભગવાન કરે ને બધું રગે વગે થઈ જાય અને બેન સુખી થઈને સાસરામાં રહે. હા, પણ તો એકવાર બેનને કહ્યું હવે કાંઈ આવું તેવું લાગે ને તો અમને ફોન કરી દેજો, ખોટો એના હાથનો માર ન ખાતા. હા, એ તો બેને કહી દીધું છે, કંઈ પણ તકલીફ હોય ને તો કહી દેવાનું, ખોટા મનમાં મજા નહીં રાખવાના. તો શું? બરાબર ને? સારું, ચાલ, હવે થાકી ગયો છું આજે તો, એટલે માથું તો મારું દુખે છે. એ કામ કરીને છે, બામ પડ્યું છે, લઈ આવ ને. ઓકે. પહેલાં હું તને લગાવી દઈશ, પછી તું મને લગાવી દઈશ. ઓકે. બહુ થાકી ગયો છે. કેમ? શેનો થાક લાગે છે? અરે આ માનસિક થાક લાગ્યો છે મને વધારે. આ જમાઈને છે ને હું ને ગોવિંદ સમજાવવા ગયા હતા. શું થયું? માની ગયા જમાઈ તમારા? હવે તો નેહા એમના ઘરે જાય ને પછી ખબર પડે કે કેવું માન્યા છે. અત્યારે તો હું ને ગોવિંદ સમજાવીને આવ્યા છીએ, હવે જોઈએ આગળ આગળ શું થાય. પણ એમના તરફી મને એવો બહુ પોઝિટિવ જવાબ ના મળ્યો, પણ છતાં બી સમજાવ્યા છે એમને. ક્યાંથી મળે? વાહ, કામ જોવા જઈએ ને તો આ તમારી બેનનો જ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ દારૂના રવાડે ચડી જાય, જુગારના રવાડે ચડી જાય, આ બીજી સ્ત્રીઓ પાસે જવા માંડે, એની પાછળ કંઈક તો કારણ હોય ને. એવું નથી રાધી, તને ઊંધા ચશ્મા ચડેલા છે. અમે પણ પહેલાં એવું જ માનતા હતા કે કદાચ નેહાનો પણ વાંક હોઈ શકે, પણ નેહા છે ને ભોળી છે. અને અમે ત્યાં આજુબાજુમાં પણ છે ને ખૂબ ચકાસણી કરી, ત્યાંથી એવું જાણવા મળ્યું કે આપણે જમાઈની થોડી લાઈન જ ઊંધી છે. અચ્છા, મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક નેહાબેનના મનમાં ઊંધું ચાલી રહ્યું છે. નેહાબેન આ ઘર હડપવા માંગે છે, એટલે જ એના સસરાનું ઘર છોડીને અહીંયા આવી ગયા છે. રાધી, નેહા જો આ ઘરને અને આ ઘરની જાયદાદને અડપવા માગતી હોય ને તો આજે સાંજે પછી સાસરીમાં જવા માટે રાજી ના થાય. શું વાત કરો છો? હા રાધી, એમ તો નેહાબેન ભોળા જ છે, એટલે સારું. આમ પણ ઘર તૂટે એની કરતાં ઘર સાચવીને બેસી જવું એ વધારે સારું. ના ના, સારું કર્યું નેહાબેને, એમના સસરાના ઘરે જવાનું નક્કી કરી લીધું ને, બહુ સારું કર્યું. હા, એ તો મજબૂરીમાં એણે પણ બિચારીએ શા માટે નક્કી કર્યું છે ને એ મને બરાબરની ખબર છે. પણ હવે જે થયું એ તે છોડ. પછી આજે સાંજે જાય છે ને એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્યાં બધું સૌ સારાવાના થઈ જાય અને જમાઈ પણ સારી રીતના રહે એમની સાથે. હા હા, હું કરીશ ભગવાનને પ્રાર્થના, અને તમે પણ કરજો તમારા ભગવાનને પ્રાર્થના. તમારી વાત માને, મારી વાત માને, એટલે આપણી બેન ખુશ રહે ને એના સાસરિયામાં જઈને. હા, તારી વાત તો પહેલાં માનશે ભગવાન, અને માની લીધી એટલે તો બિચારી નેહા
એમના સાસરીમાં જવા માટે રાજી થઈ તમે ગઈ છે? ખુશ નથી? તમારી બેન આ ઘર છોડીને એના સસરાના ઘરે જાય છે, એનું ઘર તૂટતા તૂટતા બચી જાય છે, આ જોઈને તમે ખુશ નથી? અરે હું બહુ ખુશ છું. ના 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 ના, આ ઘર છોડીને તમારી બેન જાય છે એની પાછળ તમે જવાબદાર મને ઠેરાવો છો ને? અરે એવું કોણે કીધું? તમારી વાતો, તમારી આંખો અને તમારી જે આ બોલવાની છટા છે ને એ કહે છે. જો મારું માથું દુખે છે, મારે તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી, અને આ બેન જવાના હોય ને તો જાઓ, થોડી વાર એની સાથે બેસો, તમને સારું લાગશે. જાઓ. હું એમની સાથે જ બેઠો હતો, પણ મને એમ થયું કે હું તને જરા સારા સમાચાર આપી દઉં. લઈ લીધા મેં સારા સમાચાર. ભલે, પણ હવે જોજે સાંજ સુધી જ છે બેન, એમની સાથે થોડું સારું વર્તન કરજે હવે. જાઓ. હમ આખા ગામને સલાહ આપતા ફરે, બોલાની સાથે સારું વર્તન કરજે, બોલાની સાથે સારું વર્તન કરજે. સારાની કોથળી. આ નેહા ગઈ એને 15 દિવસ થઈ ગયા કા? હા. અને એનો ફોન કોઈ આમ ફરિયાદ કરતો કે બીજો કોઈ ફોન નથી આવ્યો તે સારું છે. મને તો એવું લાગે છે કે રાજને થોડીક ભાન આવી ગઈ છે અને સારી રીતે રાખતા છે ને. સારું પપ્પા, બધું જો શાંતિથી પતી જાય તો. હા, હવે કયા બાપને ગમે કે એની દીકરી એના સાસરે દુઃખી હોય? તને કેમ આટલી બધી ખાંસી આવવા લાગી અચાનક? કાલ આઈસ્ક્રીમ ખાધું હતું ને એટલે. હા, કાલે તે આઈસ્ક્રીમ ખાધું હતું? તમારી યારે કોણ વાત કરે છે? કોની વાત કરતા હતા? નેહાબેનની વાત કરતા હતા ને? હા. ટકી ગયા એમ? હા હો બેટા, જો ને આ 15-20 દિવસ એવું થઈ ગયું છે ને હજી કોઈનો ફરિયાદનો ફોન આવ્યો નથી. એટલે હવે વખાણેલી ખીચડી દાઢે ચોટે એ વાત તો તમે સાંભળી જ હશે ને પપ્પા? હા, આમાં એવું છે, બહુ બધા વખાણ કરીએ ને એટલે બીજે દિવસે વાવાઝોડું આવે ને આવે. એટલે મને એવું લાગે છે કે તમે આટલું બધું અંદરથી નેહાબેન માટે વિચારી રહ્યા છો તો લગભગ 1-2 દિવસમાં દર્શન આપવા જોઈએ તમને. અમે વખાણ નથી કરતા, આ તો વાત કરીએ છીએ ખાલી. આ તમને શરદી થઈ ગઈ છે, મમ્મી આઈસ્ક્રીમ ખાધો તો? એ તો વાતાવરણની અસર થાય. નહીં, આ તો આને પૂછું છું કારણ કે તમારા દીકરાને ખાલી એટલી જ ખબર પડે છે કે ઉધરસ આવે કે શરદી થાય તો આઈસ્ક્રીમ ખાધો હોય તો જ થાય એમ. શરદી ખાલી આઈસ્ક્રીમ ખાવાથી જ ન થાય. ખૂણે ખાચીએ કંઈક મીઠાઈ ખાઈ લીધી હોય ને, કોઈને ખબર ન હોય એમ ના ના તોય ના થાય. ના 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 ના, અમે અમારા બાપાને ઘરે બહુ ભાડ્યું છે એટલે ખૂણે ખાચરે ખાવાનો તો સવાલ જ નથી આવતો. પપ્પા લે નેહા બેટા, નેહા કેમ રડે છે? બેટા સાની રહી જા. અને આ બધું શું થયું? તું રડ નહીં આમ. તું કંઈક વાત કરીશ ને? બસ બસ, હવે જે પણ કઈ થયું છે ને એ મમ્મી પપ્પાને તમારા ભાઈને અહીંયા રજૂ કરો એટલે ખબર પડે કે તમારી સાથે આ બધું શું થયું છે. આ બધું જો ને મમ્મી મને કેવી મારી છે, આમ જો. આપણ રાજને શું થઈ ગયું છે? આવ રાક્ષસ જેવો થઈ ગયો છે. એક મિનિટ પપ્પા, શું કામ માર્યા હતા એ જરા કહેશો? ભાભી શેમાંથી માથાકૂટ થઈ એ જરા કહેશો? એવું કહે છે કે હજી પૈસા જોઈએ છે એમને, ધંધામાં નુકસાની ગઈ ને તો એવું કહે છે તારા મમ્મી પપ્પાને કહે કે આપણે અહીંયા નરોડા પાર્લેજીની ફેક્ટરી છે એની બાજુમાં હમણાં કુમારે ફેક્ટરી લીધી એવા સમાચાર મને મારા ભાઈ આપ્યા હતા. આ વાત સાચી છે તો નુકસાની કઈ રીતે જાય પપ્પા? ભાભી એમ જ તો નુકસાની ગઈ છે એટલે જ પૈસા જોઈએ છે. જો મને કેવી મારી સાની મમ્મી. રહી જા બેટા. આપણ રૂપિયા જોતા હોય તો તને મારવાથી કંઈ રૂપિયા મળી જવાના છે. અને હા, ધંધામાં ધ્યાન ન રાખવી તો નુકસાની જાય. એમાં ઘરમાં એનો ગુસ્સો કેમ કાઢવો જોઈએ એને? અને પપ્પા, આ ધંધામાં તો છે ને ફાયદા નુકસાની ચાલતી જ હોય, પણ એનો મતલબ એવો થોડો છે કે એને બેન પર હાથ ઉપાડવો જોઈએ. તમારી વાત એકદમ સાચી છે. અરે ધંધામાં તો નુકસાની આવ્યા કરે પણ કઈ આવી રીતે બહેનો દીકરીઓને મરાય થોડી? એ જ કહું છું ને મને ભાભી. ખબર છે કે મારી નણંદ બહુ જ ભોળી છે. હવે છે ને તમારે ત્યાં જવાનું જ નથી અને અહીંથી આપણે રૂપિયા મોકલવાના એ નથી. હવે આ જીવન ભલે નેહાબેન આપણા ભેગા આપણા ઘરે રહે, મને પોસાશે. અરે હું એક દીકરીની જેમ એને સાચવીશ. હા, તમે જે માંગશો ને એ હું બનાવીને ખવડાવીશ. શીરો ખાવો હતો ને, અરે હું ખવડાવીશ તમને. પણ આ જીવન તમારે હવે આ ઘરમાં અમારી સાથે જ રહેવાનું છે. પપ્પા બરાબર છે ને? બોલો ને તમે લોકો. ભાભી હું કેટલા દિવસ અહીંયા ઘરમાં રહીશ?
તમે એમને પૈસા આપીને એમનું મોઢું બંધ કરાવી દો ને. ના 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 પણ આમાં એવું છે કે જ્યાં સુધી કબૂતરને દાણા નાખે ને ત્યાં સુધી એ છે ને મોઢું બંધ રાખે. એટલે આપણે હવે આ કબૂતરને ભૂખ્યું મારી નાખવાનું છે, દાણા તો નાખવાના જ નથી. ચાલો હું તમને રૂમમાં લઈ જાઉં. ભાભી કેટલા દિવસ રહીશ તમારી સાથે? તમારા પર બોજ બનીને થાકી ગયા છો ને તમે નેહાબેન? ચાલો નેહા તું અમારા ઉપર બોજ નથી, તું જા અત્યારે આરામ કર. અને એને છે ને 1 પણ રૂપિયો દેવાનો થતો નથી. રૂપિયા આપીને એને દારૂ પીરાઈ દેવો છે ને પાછો. હા બરાબર છે ને? હા બરાબર છે, હવે આપવાના જ નથી. બોલો ને તું અંદર પપ્પા. જા. અરે હા બેટા, જો એકવાર એને રૂપિયા આપીશું ને તો એને ટેવ પડી જશે. એટલે તારી મોટી ભાભી જે કહે છે ને એ સાચી વાત જ કરે છે કે એને છે ને અહીંથી આપણે રૂપિયો આપવાનો નથી થતો. આપણે હવે ત્યાં જવાનું નથી થતું. બસ ચલો આરામ કરો ને નેહાબેન. ચાલો. આમ નાની નાની વાતે બાયો માણસ પર હાથ ઉપાડે એ કે સારું ન કહેવાય. પણ તું છે ને જઈને કહી દે રાજને કે ભાઈ હવે છે ને તારે રૂપિયા નથી મળવાના, અને અમારી બેન પણ તારા ઘરે પાછી નહીં મોકલી અમે. હા બોલો. શું કરે છે ડાર્લિંગ? અરે શું કરું, આ ભાભી નીચે હું આવી અને બસ આ ઉપરના રૂમમાં બેસાડીને ગયા છે અને આ તમને ફોન કર્યો. ઓકે, આ બધી વાત છોડ ને પૈસાનું શું થયું એ કે મને. અરે પૈસાની વાત ક્યાં કરો, અરે યાર અહીંયા હું જે નાટક કરતી હતી ને, આ રડતી રડતી આવી તો ખરી, નાટકો તો કર્યા પણ બધા નાટકો મારા અવળા પડ્યા. આ ભાભી છે ને બહુ હોશિયાર છે. અમારો ભાઈ, મારી પેલી નાની ભાભી અને મમ્મી પપ્પા એ તો બહુ ભોળા પડે, પણ આ ભાભી છે ને મારી રાધી ભાભી એ બહુ જ હોશિયાર છે. શું કહે છે ખબર છે? શું કીધું? કહે છે કે હવે તો પૈસાય નહીં આપીએ અને તમારે નથી જવાનું અહીંયાથી. હવે કરવું તો કરવું શું મારે? પણ સાંભળો, તમે ટેન્શન ના લેતા હો. ધીરે ધીરે કરીને થોડા થોડા કરીને પૈસા તો આંઠી લઈશું, અને રહી આ ઘરની વાત તો એ પણ નામે થઈ જશે. મારો હિસ્સો થોડો છોડીશું. એ તો મારે તને થોડું શીખવાડવું પડે. ગુરુ કોણ? તમે જ ને મારા. સારું ચાલ, જે હોય તે ફટાફટ કર અને જલ્દીથી મને ગુડ ન્યૂઝ આપ. હા તમારી વાત સાચી છે, પણ જો હવે આ લોકો મને આવવા દેવાની ના પાડે છે, હવે ભાભી સાથે મારે કેવું વર્તન કરવું ને એ નથી સમજાતું. કારણ કે આ રાધી ભાભીને પહોંચી વળવું એટલે થોડું ટફ છે મારા માટે, મતલબ અઘરું છે. અઘરું તો છે પણ મને વિશ્વાસ છે કે તું તો કરી લેશે. એ વાત તો સાચી તમારી, કંઈ વાંધો નહીં, જોઈ જશે. કેમ કે તારા માટે તો કોઈ વસ્તુ અઘરી નથી. ભલે. સારું, ઓકે બાય. બાય. લવ યુ. ઓકે, લવ યુ ટુ. ભાભી તમે એમને ફોન એટલા માટે કર્યો હતો કે જ્યારે છે ને માણસ કંઈક પકડાઈ જાય ને ત્યારે મોઢા ઉપર આવા જ રિએક્શન આવતા હોય ને. હા બેન, કેવા? બિહામણા, ના રે ના ભાભી, એવું પોલ કંઈ પકડાઈ ગઈ હોય એવા. અરે અને તમે એને લવ યુ કહેતા હતા, હસતા હસતા વાત કરતા હતા, એનો મતલબ તો સીધે સીધો એવો થાય છે કે તમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. અરે હાય હાય, હું શું કામ લવ યુ કહું? ના ના ભાભી, એ મને કેટલી મારે છે, હું શું કામ લવ યુ કહેવાની એમને? આ જુઓ ને ડાગા. સાચું કહું ને એટલે જ મેં તમને ત્યાં જવાની ના પાડી છે, પણ એક નાટક હવે આપણે બંનેને કરવું પડશે. શું ભાભી? હા, મેં તમારી બધી વાત સાંભળી લીધી છે ને. તો પછી પપ્પા પાસેથી જે રૂપિયા તમે વારંવાર પડાવો છો ખોટું બોલીને, એમાંથી મને પણ થોડા આપી દેજો. હું કોઈને નહીં કહું. એટલે કે તમે મને સાથ આપીશ ને? હા, સાથ આપીશ. તો
એટલે હું જે વિચારતી હતી એ બધું સાચું હતું ને? પણ ભાભી ના, એટલે હવે હા પાડી દો. તમે મમ્મી પપ્પાને કંઈ ના કહેતા. શું કામ કહું? મને પૈસા મળે છે ને. આ વખતે પપ્પા પાસેથી કેટલા પડાવવાનો તમારો ષડયંત્ર છે? વિચાર તો એવો છે કે આ વખતે જો ને વધારે અત્યારે નથી જોઈતા. આ પ્રોપર્ટીમાં તો મારો ભાગ છે જ, બરાબર. અને બીજા અત્યારે થોડાક આમાં નુકસાની ગઈ છે તો 50 નથી ગઈ, મને ખબર છે, ખોટું બોલો નહીં. હા, નોટી ખબર છે મને. હા, એટલે તમે સમજો જ છો, ખબર તો પડી જ ગઈ છે. તો હું એમ કહેતી હતી કે 50 લાખ જેવા જોઈએ છે હમણાં, વધારે નહીં. એમાંથી મને કેટલા મળશે તો હું મહેનત કરું ને? ભાભી હવે આપી દઈશું સમજીને. તમે સરખે સરખા 3 ભાગ પડશે. અરે નહીં, નહીતર હું તો જઈને કહી દઉં છું. ભાભી 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 ના કહેશો ને, હું તમે આપી દઈશ ચાલો, પણ થોડાક સમજીને બોલો તો સારું એમ. આમાં કેટલી મહેનત છે મારી, તમે જોવો ને. આ સાચું જ મરાવ્યો હશે ને થોડું થોડું એની પાસે. આ જાતે જાતે પછાડી નાખ્યું તો અહીંયા. હા, હવે ચાલો આપણે પપ્પા પાસે જઈને, મમ્મી પાસે જઈએ અને તમારા બંને ભાઈઓ અને તમારી ભોળી ભાભી પાસે જઈને પૈસા માંગીએ. હા, પણ ધ્યાન રાખજો તમે થોડું. અરે હું છું ને, હા. તમને ખબર છે ને, હું બોલવાનું ચાલુ કરું એટલે બીજા બધા બંધ. એમ તો મને ખબર છે તમે મારા ભાભી એટલે ભાભી છે. ચાલો ક્લાઇમેક્સ કરીએ. એટલે રૂપિયા લઈ લઈએ એમની પાસેથી. ચાલો ચાલો ચાલો. બેટા, મારે છે ને તને આજે એક વાત કહેવી છે. હા મમ્મી, બોલો ને. જો તને તો ખબર છે, ભાભીને ઘણા વર્ષ થઈ ગયા મેરેજ થયા ને, પણ એ માં નહીં બની શકે. ડૉક્ટરે એને ના પાડી છે. તો મને એમ થાય છે કે તું જલ્દી મને સારા સમાચાર આપે. મમ્મી, હજુ અમારો એવો કોઈ પ્લાન નથી. પણ બેટા, મને એમ થાય છે કે હું દાદી બની જાઉં, આ ઘરમાં નાના નાના બાળકો આવે, કિલક્યારી કરે, અને મને એમ થાય ને કે હું નાના નાના છોકરા હોય તો એને લઈને ભગવાન પાસે મંદિરે લઈ જાઉં. મમ્મી, હું તમારી લાગણીને સમજું છું. અમે ટ્રાય કરશું કે અમે તમને આ વર્ષમાં જ કંઈક સારા સમાચાર આપીએ. સારું. અને મને જો નાના છોકરા હોય તો કેટલી મજા આવે, અને મારે સમય વયો જાય, બધું એનું કામ હું કરું, તારે એની પછી કાંઈ જવાબદારી નહીં લેવાની. બસ. હા, આમે નાના છોકરા હશે તો ઘર હસતું ખેલતું જ રહેશે. હા, એટલે જ ને, નાના છોકરા હોય તો ઘર તો હસતું ખેલતું જ રહે ને, નહીં? હાસ તો. નિકિતા, આજે બેન માટે શીરો નથી બનાવ્યો? ના. હવે દરરોજ બેન માટે શીરો બનવો જોઈએ આ ઘરમાં. કેમ? મારા માટે બને કે ન બને, તમે જોતા નથી બિચારીનું શરીર કેટલું લેવાતું જાય છે. પણ દરરોજ ભાવે શીરો? હા મમ્મી. હા, અમને દરરોજ શીરો ભાવે, નહીં ભાવે ને? હા, તમે પૂછો છો મમ્મી કે મને શીરો ભાવે, તમને તો ખબર છે કે મને નાનપણથી શીરો ભાવે છે. હા, તો બનાવી આપશે, બનાવી આપજો હો. તમે આટલા સરસ દેખાતા હતા, મને તો એમ થાય છે કે તમે ક્યાંક આમ ઝીણા ઝીણા નાના નાના ઓલા શું કહેવાય, ઓલા નાના નાના પિક્ચર શોર્ટ મૂવી એવું જ કહેવાય ને, એમાં કામ કર્યું હોત તો ખરેખર આ તમારા જે આમ બહુ મસ્ત દેખાવ છે, મસ્ત એમ એક્ટિંગ સરસ તમને આવડે. કેમ ભાભી એવું કેવું છે? આ જો અત્યારે અમે તમારા લગ્ન કરાવી દીધા, માણા તો હારા ન નીકળ્યા હે? હા, તમને કેટલા મારે છે. સાચી વાત છે ભાભી. મમ્મી, હું શું કહું, એમને બહુ જ અત્યારે પ્રોબ્લેમ છે, અમારે નુકસાની ગઈ છે બિઝનેસમાં. તો મેં ભાભીને પણ વાત કરી કે 50 લાખ રૂપિયા આપવાના છે એમને. 50,000 કે 50 લાખ? નહીં, 50 લાખ. 50,000થી શું થાય ભાભી? 50 લાખની જરૂર છે મમ્મી, તો આ ખાલી છેલ્લી વખત આટલું કરી દો. જો ને આપે, તમને પૈસા જરૂર મળશે, પણ મમ્મી તો આપી નથી શકવાના. અત્યારે પપ્પા, તમારા બે ભાઈ, બધાની હાજરી તો જોશે, તો હું છૂટથી વાત કરી શકીશ ને, તો એમને પૈસા આપશે ને, અને તો જમાઈ વાજતે ગાજતે એમને પાછા લઈ જશે. શું કેવું, બોલાવું ને બધાને?
હા બોલાવો. અને આમાંય આપણે ત્યાં બાયુમાણા થોડા કઈ નિર્ણય લઈએ કે હા તો આ મમ્મીને ખંખેરો ને તો વધીને 5000 નીકળે પૂછે ને. બસ હું પણ મારા પાસે જો કઈ રાખતી જ નથી, બધુંય મેં આપી દીધું છે. બોલાવો. હા પપ્પા, વિજય, ગોવિંદભાઈ ઘરે છે? ગોવિંદભાઈ હા. આવજો બધા જલ્દી અહીંયા. શું છે એવું બેટા, કેમ બધાને સાથ પાડીને બોલાવે છે? ભાઈ સમાઈ ગયા. બીજા ભાઈ ના આવ્યા આવે બહાર ગયા છે કે ના ના ઘરે છે. તો તું- હવે આવી ગઈ. લો. આરામ કરતા હતા મારા લાડકા દેર. હા ભાભી આરામ કરતો હતો. જો આપણે આટલી બધી સંપત્તિ છે, સંપત્તિના 4 ભાગ પાડી દેવાના છે. 4 ભાગ. હું બોલું છું ને, વાત પૂરી તો નથી થઈ ગઈ ને, આટલી બધી આમ અંદરથી તને સાંભળવાની ઉત્સુકતા છે, હું કહું છું. હં 4 ભાગ. એક મમ્મી પપ્પાનો, એક વિજયનો ને એનો, એટલે કે એમાં મારો આવી ગયો, એક ગોવિંદભાઈનો, 3 થયા. અને બેન તરીકે આપણે નેહાબેનને આપવું પડે કે ના આપવું પડે? અરે પણ આમાં અચાનક ભાગની વાત ક્યાં આવે ભાભી? ભાઈ મારો ભાગ તો પણ આ ઘરમાં એમ તો જોઈતો નહોતો મને, પણ હવે શું કરું, તકલીફ છે એટલે લઈ. નેહાબેન હું વાત કરું છું ને, એમાં એવું છે કે કુમાર જ્યારે હોય ત્યારે પૈસા માટે મારે છે, અને બિચારાને તમે જુઓ તો ખરી, અહીંયા 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 બધું સારું લાગે. અને આપણી પાસે એક જ બેન છે તો પછી એને આપવામાં તમને લોકોને કંઈ વાંધો છે? વિજય આપણે આપણો ભાગ નથી જોતો, એ એવું હોય ને તો નેહાબેનને આપી દઈએ. પણ ભાભી ચલો ભાગ સમજ્યા કે બેન છે તો એને ભાગ આપીએ, પણ આમાં તમારો ભાગ ક્યાં લાગે? એટલે વિજયનો તો લાગે ને. હા તો 3 ભાગ થયા ને. તો સાંભળો, પપ્પાનો એટલે એમાં મમ્મી આવી ગયા, વિજયનો એટલે એમાં હું આવી ગઈ, તમારો એટલે એમાં નિકિતા આવી ગઈ, અને એક નેહાબેનનો ને એનો 4 ભાગ થયા. કેમ આવું કરો છો? આ ઊંઘમાંથી આવે ને એટલે આવું જ થાય. હા જુઓ, તમને 2 ભાઈઓ અને વહુને વાંધો ન હોય તો મિલકતના 4 ભાગ પાડી દઈએ અને ચોથો ભાગ આપણે નેહાને આપીએ. જો બાપુજી તમને બંને ભાગ આપવાની એટલી બધી ઈચ્છા હોય તો આપણે જે મિલકત છે એમાંથી એના ભાગનું છે એને આપી દો, બાકી બાકીનું ક્યાં ભાગ તો સરખા જ પડશે. હં? 4 ભાગ પડશે, અને આ મમ્મી પપ્પા જેની ભેગા રહેશે એને જીવાઈનો ભાગ જશે. અરે પણ તું સાંભળ, આ ભાગમાં એ બિચારી ક્યાં ભાગ માંગે છે? અને હું સમજુ છું કે કાયદેસર દીકરીઓનો ભાગ લાગે છે, પણ એક પણ દીકરી એવી નથી કે જે એમના આ પપ્પા માંગતી નથી પાસેથી એટલે આપવાનો નહીં. હા, આ પૈસા માટે તો બધું થાય છે, સમજાવો ને મમ્મી. એ પૈસા માગે છે, ક્યાં ભાગ માગે છે? તું ભાગ તો નથી માંગતી ને બેન. મોટા ભાઈ જવા દો, હવે ભાગ પાડવા જ છે ને તો વાંધો નહીં, પાડી દો, બીજું શું. અને એ રાજી ખુશીથી બેનો દીકરીઓને આપીએ ને તો રૂપિયા વધે. હા, બમણું થાય. હા, પણ મારી એક શરત છે. શરત? હા, કઈ શરત? હું તમને એક વસ્તુ સંભળાવવા માંગુ છું. હા કહો ને તમે. બોલ ને. આમ તો તું રોજ બધું સંભળાવે જ છો, હજી પણ કંઈક સંભળાઈ દે ને. આજે સંભળાવીશ ને તો તમને બહુ જ મજા આવશે. તમે તમારી લલોડી મોઢામાં રાખો ને તો વધારે મજા આવશે. હા, જા જા તું સંભળાઈ છે સંભળાવવાની. ભાભી ભાભી તમારો ફોન છે ને? હા તો મારો છે ને ફોન. હા, ત્યાં ને ત્યાં ઊભા રહેજો. ખબર છે આ તમારો ફોન છે, ત્યાં જ રહેજો, અહીંયા નહીં આવતા. પણ શું છે એ તો કહો. અરે પપ્પા કઈ નથી એ તો પણ આમ તું શાંતિ રાખ. તું શું કહેવા શું માગે છે? ભાભી મા બાપની લાગણી સાથે રમતા બહુ સારી રીતે આવડે છે ને, અને એમાંય આ ઘરમાં જે બોલતું હોય ને એ જ હંમેશા ખરાબ હોય, પણ મીંડળું હોય ને એ તો કંઈક અલગ જ હોય. આ સાંભળો, તમારી દીકરીએ મારી સાથે શું વાત કરી છે, અને મારે જરાક એની સાથે એની જેવું બનવું પડ્યું. એનું કારણ એ હતું કે જો હું એના જેવી ન બનત તો મને આ કઈ વાતની ખબર ન પડત. સાંભળો,
આ બધું શું છે બેટા? પૈસા માટે થઈને તે તારા પરિવાર સાથે દગો કર્યો, તે અમને છેતર્યા. જો તે પહેલા ભાગ માંગ્યો હોત ને તો તને આપી દેત. અને હજી અમે તને ભાગ આપવા માટે તૈયાર જ છે ને. અરે ભાઈ એવું નથી, એ મને બહુ ટોર્ચર કરતા હતા. બસ હવે તો સત્ય હકીકત બધાની નજરની સામે આવી ગઈ છે. અરે તમારા ભાઈ, તમારા મમ્મી પપ્પા, તમારી ભાભીઓ તમને કેટલો પ્રેમ કરે છે તમને નથી ખબર? અરે હું તો તમને પહેલેથી ઓળખતી હતી, એટલે જ મેં ક્યારેય તમારી હામાં હા ન કરી. અને નિકિતાને પણ તમારી હામાં હા કરતા મેં રોકવાની કોશિશ કરી. એટલું યાદ રાખજો, હા પૈસા નહીં, તમે મા બાપના નિહાકા લઈને જવાના હતા. એટલે જ મારે આ બધો પ્લાન કરવો પડ્યો ને મારે કહેવું પડ્યું કે આ પ્લાનમાં હું સાથે છું. જે પૈસા આવે એમાંથી હું મારો ભાગ લઈશ. ત્યારે તો આ મહારાણીએ બધું સાચું ઓકી દીધું છે. એટલે તમે મારી સાથે નાટક જ કર્યું ને? હા, જેવા સાથે તેવા. લોઢાને તો લોઢું જ કાપે ને. હા નેહા, અને તે પણ જે અમારી સાથે કર્યું ને એને પણ નાટક જ કહેવાય. ભાભી મેં કેટલો વિશ્વાસ કર્યો હતો તમારી ઉપર ને તમે. અને અમે તારી પર એટલો વિશ્વાસ કર્યો હતો. પણ આ તો સારું કહેવાય કે રાધી, આપણે એવું લાગતું હતું ને કે આ બહુ બોલે છે પણ જોયું પપ્પા, એક રીતના એ પણ સાચી હતી. આ જોઈ લીધું ને આનો ઓરિજિનલ ચહેરો. ચલો મોટા ભાઈ, જે થયું એ બધું ભૂલી જાઓ. અને છે તો આપણી બેન ને આપી દેશો એનો ભાગ. એક જ મિનિટ, મને પ્રોપર્ટીમાં ભાગ આપવામાં કોઈ વાંધો નથી, પણ જે દીકરી પોતાના મા બાપનું નામ ડાયરીમાં લખતી હોય એને દીકરી કહી શકાય ખરી? અત્યારે પણ એની નજરમાં જરાય શરમ જેવું દેખાય છે ખરું? ના, એ લોકો નહીં, આ લોકો એની બાપની કે એના માની કે એના ભાઈની લાગણી સાથે બંધાયેલા જ નથી. એને ખાલી લાગણી છે તમારી પ્રોપર્ટી સાથે. ભાભી, એને પ્રોપર્ટી જ જોઈએ છે ને, તો એના ભાગની પ્રોપર્ટી આ જે મિલકત છે એને આપી દેશું. પણ બેન, આ મિલકત લીધા પછી તો ભૂલી જશે કે તારા કોઈ ભાઈ છે ને તારા કોઈ મા બાપ છે. હા બેટા, તે છે ને ઘરના દરેક સભ્યોની લાગણી સાથે છેતરપિંડી કરી છે. તું ખુલ્લા દિલે માંગી લેત ને તો અમારો જીવ આપી દે તમે તને, પણ તે તો રમત રમી છે. માફ કરી દો મને બાપુજી. મમ્મી, ભૂલની માફી હોય ને, અપરાધની માફી ન હોય, ગુનાની માફી ન હોય. અને હા, લો આ તમારો ફોન. હવે આ ફોનનું મારે કંઈ જ કામ નથી. કરજો તમારા બાબુ સાથે. લવ યુ બેબી. ઠીક છે, હવે અમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરાવીએ છીએ ને કાલે પરમ દિવસે આવીને તારા ભાગની મિલકત લઈ જશે. પપ્પા, ભાઈ, મને માફ કરી દો. ભાભી, મને ખબર છે કે મેં જે ભૂલ કરી છે એની માફી નથી. મારા સાસરીવાળાની ચડામણીમાં અને મારા ઘરવાળાની ચડામણીમાં હું એવી એ લોકોમાં ભોળવાઈ ગઈ કે મેં એક વખત એવો વિચાર ન કર્યો કે હું કોની સાથે આવો દગો કરી રહી છું. મારા પરિવાર સાથે હું આવો રમત રમું છું. હું ભૂલી ગઈ હતી ભાભી. મમ્મી, ભલે તમે મને માફ નહીં કરો પણ હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. ભાભી, મને માફ કરી દો. ભાભી, મને ખબર છે તમારે મારા પર બહુ ગુસ્સો છે. ભાભી, એકવાર મારી ભૂલની માફી આપી દો. મને ખબર છે કે મેં તમારા બધાનું મન દુખાવ્યું છે. આ પ્રોપર્ટીની લાલચમાં અને મારા સાસરીવાળાની વાતોમાં આવીને મેં તમારી સાથે બહુ જ ખોટું કર્યું. પણ એક વખત મને કંઈ નહીં જોઈએ. તમારી જે ઈચ્છા હોય તો મને આપજો, નહીં તો મને કશું જ નથી જોઈતું. નેહાબેન, એક વખત આ તમારા બાપની આંખમાં જો, એક વખત તમારી માની આંખમાં જુઓ અને બે ભાઈના ચહેરા જો. એને એ વાતનું દુઃખ લાગ્યું છે કે એની પોતાની દીકરી, એની પોતાની બેન એની સાથે આટલી મોટી રમત કરી શકે. હા, ખબર છે મને. મને મારી જાત પર શરમ આવે છે કે મેં
આવું કર્યું. હું મારા પરિવારને નથી ખોવા માંગતી, મારા મમ્મીને નથી ખોવા માંગતી, ને મારા પપ્પાને. પપ્પા, આ બધોય પહેલાં તારે વિચાર કરવાનો હતો. ઠીક છે બાપુજી, હવે જે થયું એ બધું ભૂલી જાઓ અને જીવનની નવી શરૂઆત કરીએ. અને બેન, તારા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડે ને તો આ તારા ભાઈઓના ખભા હંમેશા તારા માટે છે. હા, હું તમારા બધાની માફી માંગુ છું અને હું ક્યારે આવી ફરીવાર ભૂલ ના કરું. અને આ જે પણ થયું, મેં જે પણ કર્યું એ ભૂલી જજો. હવે ક્યારે આવું નહીં થાય. મારી ભૂલને એકવાર માફ કરીને આ બધી વાતને તમે લોકો ભૂલી જશો અને ફરીથી પહેલાંની જેમ મારી સાથે રહેશો તો મને બહુ સારું લાગશે. ચાલો ભાભી, હવે ગુસ્સો છોડો ને બાબુજી એને માફ કરો. અને ભાભી, તમે પણ હવે નિકિતાને છે ને થોડું સારી રીતે સાચવજો. હા, અત્યાર સુધી તો આપણે એમ સમજતા હતા કે રાધિકાનો સ્વભાવ ખૂબ તીખો છે, પણ તીખો નહીં, થોડો કડવો છે. એટલા એમાં માટે એવું છે બાપુજી, દૂધતી ગાયના પાટાય સહન કરવા પડે, સમજ્યા? આ ઘરનો થોડો ઘણો ભાર મારી ઉપર હોય તો ક્યારેક બોલાય જાય, પણ હવે હું થોડું જોરથી બોલું ને તો તારે પ્રેમથી લઈ લેવાનું, બરાબર છે? અને કડવી દવા હોય ને એ જ બીમારી દૂર કરે. મારી સામે જોરથી બોલે છે, હું કેમ પ્રેમથી પી જાઉં છું. તમે હાજો રહેશો તો બીમાર નથી પડતો.